જીવન જીવવાની કેટલી મજા આવે છે અત્યારે. આ જે મજા છે એ જર્નીની છે. ત્યાં પહોંચ્યા પછી તો તમે ક્લૂલેસ જ છો. વસ્તુ એવું ક્રિએટિવ વિચારી રહ્યા છો ત્યારે શું તમે પ્રેઝન્ટ જ હોવ છો? તો યસ, હું એ પર્ટિક્યુલર જગ્યાએ છું. એક સવાલ એવો છે કે આ રાઇટરની જર્ની ક્યારે શરૂ થઈ અને કેવી રીતે થઈ? દાદી એવરી નાઇટ અમને લોકોને વાર્તાઓ સંભળાવે અને એ વાર્તાઓથી મને એવું થતું કે આ કેટલું ફેસિનેટિંગ વર્લ્ડ છે. તો શું કામ રાઇટર જ બન્યા? મને એક વસ્તુનું ખબર પડી કે આ એક એવું ઠેકાણું છે, આ એક એવું કામ છે જ્યાં હું મારું 100% આપી શકીશ. ફાઇનલ એક પ્લોટ બને તો કેટલા સમયમાં બનતો હોય છે? આઈડિયા, કોન્સેપ્ટ, સ્ટોરી એન્ડ પ્લોટ તો કેટલા સમયમાં બનતો હોય છે? અને તમને જ્યાં સુધી ગટ્સ ના આવે કે હા આના ઉપર ફિલ્મિંગ આપણે કરી શકીએ ત્યાં સુધી એના ડ્રાફ્ટ મલ્ટિપલ બનતા હોય છે. થીમ એટલે શું? નાઉ ધ થીમ ઇઝ કે મારે પ્રેમની વાત કયા એરામાં કરવી છે, કેવા ટાઈપના કેરેક્ટર્સ સાથે કરવી છે અને કઈ સ્ટોરી લાઇન સાથે કરવી છે. પ્લોટ એટલે શું? કે આ વાર્તા કેવી રીતે આગળ જશે, ક્યાંથી શરૂ થશે, એનો મિડ પોઈન્ટ શું હશે, એનો ઇન્ટરવલ પોઈન્ટ શું હશે, એના પછી મારે ક્યાંથી ફિલ્મ ઓપન કરવી છે, એનું એન્ડિંગ કેવી રીતે થશે. તો શું એક ફિલ્મ નથી ચાલતી એમાં શું રાઇટર પણ જવાબદાર હોય છે ખરા? ફિલ્મ ન ચાલી તો પણ રાઇટર રિસ્પોન્સિબલ. અને સમટાઈમ હું તો એવું માનું છું કે ફિલ્મ ન ચાલવા પાછળ દેર આર મલ્ટિપલ ફેક્ટર્સ. તમારી જે હમણાં લાસ્ટમાં જે ફિલ્મ આવેલી ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની, આ વિચાર કેવી રીતે આવ્યો? વિચારો કે કોઈ છોકરી મેટ્રિમોની માં જાય છે, પોતાની પ્રોફાઇલ માટે અપ્લાય કરે છે અને એનો જે ઓનર છે એ ઓનરને જ એ છોકરીની પ્રોફાઇલ પસંદ આવે છે યા તો એ છોકરી જ પસંદ આવી જાય છે. તો એના પછી શું થઈ શકે? કાશી રાઘવ, કેટલા એક્સાઇટેડ છો તમે? કેમ કે જે રિસ્પોન્સ ઇન્ડસ્ટ્રી તરફથી આવી રહ્યો છે ને આફ્ટર સીઈંગ ધ ટીઝર એન્ડ સોંગ. ડિફરન્ટ બિટવીન સ્ક્રીન પ્લે એન્ડ રાઇટિંગ. પણ જો મારે સ્ક્રીન પ્લે લખવો છે તો મારે એને બહુ પ્રેક્ટિકલી એક ફોર્મેટમાં લખવું પડશે. એક ફિલ્મનો પર્પસ શું હોવું જોઈએ? એનું ખાલી ને ખાલી એક પર્પઝ એવું હતું કે તમારા મતે પ્રેમ શું છે? હું તો કહું છું પ્રેમની ડેફિનેશન હોય જ. હેલો મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. મિત્રો, આજે આપણા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એવા રાઇટર જેમની ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની હાલમાં થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ એટલે કે કાશી રાઘવના રાઇટર વન એન્ડ ઓનલી જાનવી ચોપડા. મિત્રો, આ પોડકાસ્ટમાં આપણે એમની સાથે ઘણી બધી રાઇટિંગ બાબતે વાત કરવી છે. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. ફર્સ્ટ ઓફ ઓલ, અમારા સ્ટુડિયોમાં તમારું ખૂબ જ દિલભર્યું અને ભાવભર્યું સ્વાગત છે. નમસ્કાર એન્ડ થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. કેમ છો? બસ બહુ જ મજામાં. લાઈક આનાથી સારું તો શું હોઈ શકે. 2024 વોઝ સો ગુડ ફોર મી અને ઇટ્સ અ યર ઓફ ગ્રેટિટ્યૂડ, આઈ વુડ સે દેટ. 2024માં મને આઈ ગેસ બધું જ મળ્યું છે. સબકોન્શિયસલી કે અનકોન્શિયસલી મેં જે કંઈ વિશ કર્યું છે, માંગ્યું પણ નથી મેં તો, પણ જે કંઈ વિશ પણ કર્યું છે એ બધું જ મને મળ્યું છે. સો યા, આઈ ફીલ ગ્રેટિટ્યૂડ એન્ડ સુપર ફેન્ટાસ્ટિક. બધી જ વસ્તુમાં દુઃખ પણ મળ્યું છે? ના, એ નથી મળ્યું. વાહ. યા તો કદાચ મળ્યું પણ છે તો મેં મારી જાતને એટલી બધી મોડિફાઈ કરી છે, એટલી બધી ફ્લેક્સિબલ કરી નાખી છે કે મને હવે દુઃખ હું કાઉન્ટ નથી કરતી, કાઉન્ટ થતા નથી મારાથી કોન્શિયસલી. એટલે યસ, દુઃખ નથી મળ્યા યા તો મેં ફીલ નથી કર્યા એવું કહી શકાય. તો આ બધી સમજણ કેટલા વર્ષના હતા ત્યારે આવી? આ હજુ હમણાં જ આવી છે. રિસેન્ટલી ફેઝ ચાલી રહ્યો છે. આ બધી સમજ મને એવું લાગે છે કે મને આફ્ટર મેરેજ બહુ બધી સમજ આવી છે અને મારા વિચારો જે ખુલ્યા છે, મારી સમજણ જે ખુલી છે એ ઇટ્સ બીન આફ્ટર મેરેજ, લાઈક 2 વર્ષ પછી. જાનવી, જીવન જીવવાની કેટલી મજા આવે છે અત્યારે? મજા પણ આવે છે. બહુ બધું નથી કરી શકાતું એનો રિગ્રેટ તો ના કહી શકાય, પણ થોડું એક ખટકે છે અંદર કે ઘણું બધું જે કરવું છે નથી કરી શકાતું. એન્ડ આઈ એમ ઇનફેક્ટ નોટ શ્યોર કે ધીસ ઇઝ ધ લાઈફ આઈ વોન્ટ, ધીસ ઇઝ ધ લાઈફ રિયલી આઈ વોન્ટ. એમ ખાલી આ જ છે. એટલે જ્યારથી મેં શરૂ કર્યું લખવાનું અને આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારથી શરૂઆત કરી, બહુ બધા સપનાઓ હતા કે આવું બી થવું જોઈએ, આવું બી થવું જોઈએ. એક ફેસિનેટિંગ વર્લ્ડ છે ને, ધીસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ સો ફેસિનેટિંગ. એટલે બધું જ મેળવી લેવું હતું. એન્ડ ધીસ ઇઝ ધ પીરિયડ જ્યાં મને બધું મળી રહ્યું છે. એન્ડ નાવ આઈ એમ ક્લૂલેસ કે આ જ છે. એવું હોય ને કે જે ડેસ્ટિનેશન ઉપર તમે પહોંચવા માંગતા હોય, જે ડુંગર તમે ચડવા માંગતા હોય, ત્યાંની ટોચ ઉપર જઈને તમને એમ થાય બસ આ જ હતું,
આના માટે આટલી બધી આ સફર હતી. આ સફર હતી અને આટલી બધી ખેવનાઓ લઈને જે તમે ચાલી રહ્યા હતા, આટલી લાંબી સફર જે તમે ખેડી નાખી. સો ઇટ્સ આ જે મજા છે એ જર્નીની છે. ત્યાં પહોંચ્યા પછી તો તમે ક્લૂલેસ જ છો. ત્યાં ઓહ. પહોંચ્યા પછી તમે બહુ ડોર્મન્ટ થઈ જતા હોવ કે હવે શું, આગળ શું. એટલે મારે હજુ એ જ વિચારવાનું છે કે હવે આગળ નવું શું, Okay. શું નવું એક્સપ્લોર કરવાનું છે. તો તમારા મતે સ્ટ્રગલ શું છે? સ્ટ્રગલ મારા માટે એવું છે કે મને વધારે મેન્ટલ ફીલ થાય. સ્ટ્રગલ આઉટસાઇડ તો હોય જ, હમ. એ ખાલી આર્ટિસ્ટ માટે નથી હોતી, અને બધાની લાઈફમાં કંઈક ને કંઈક પ્રકારની સ્ટ્રગલ Struggle તો હોય હોય જ જ છે. એ નોર્મલ માણસની લાઈફ હોય, યા તો બચ્ચાઓને પણ લઈ લો, બચ્ચાઓ માટે એમની બહુ નાની નાની સ્ટ્રગલ્સ છે. અને દરેક એજ ગ્રુપની, દરેક માણસની, કોઈ પણ પ્રોફેશનમાં તમે હોવ, યા તો ઇનફેક્ટ તમે હાઉસવાઈફ પણ છો તો તમારા માટે બહુ બધી સ્ટ્રગલ્સ અલગ અલગ છે. તો સ્ટ્રગલ મારા માટે એઝ એન આર્ટિસ્ટ મને એવું લાગે કે ઇટ્સ વેરી મેન્ટલ. જે અંદર ચાલી રહ્યું હોય ને એની સ્ટ્રગલ વધારે હોય. તમારી પોતાની ઇન્સિક્યોરિટીઝ, તમારી પોતાની બાઉન્ડ્રીઝને ક્રોસ કરવાની સ્ટ્રગલ હંમેશા આર્ટિસ્ટ માટે વધારે હોય છે. તમારી પોતાની જાતને જાણવાની સ્ટ્રગલ સૌથી વધારે હોય છે. પોતાની ખૂબીઓ અને ખરાબીઓને સ્વીકારીને એને આઉટકમ કરવાની સ્ટ્રગલ ઓલવેઝ વધારે હોય છે. જ્યારે તમે કંઈક પણ વસ્તુ એવું ક્રિએટિવ વિચારી રહ્યા છો ત્યારે શું તમે પ્રેઝન્ટ જ હોવ છો? સો સ્ટેટિકલી યા તો ફિઝિકલી હું જ્યાં પણ પ્રેઝન્ટ છું, ઇફ આઈ એમ રાઇટિંગ સમથિંગ, અને હું કદાચ લખી નથી રહી ને કદાચ વિચારી રહી છું કોઈ કોન્સેપ્ટ ઉપર કે કોઈ સ્ટોરી ઉપર, ઓર કંઈ જ એમ જ રેન્ડમલી કંઈ વિચારી રહી છું, તો યસ, હું એ પર્ટિક્યુલર જગ્યાએ છું, એ પર્ટિક્યુલર મોમેન્ટમાં છું, એ પર્ટિક્યુલર જો એ માણસ સાથેની મોમેન્ટ છે તો હું ત્યાં છું. હું ભલે ફિઝિકલ વર્લ્ડમાં અહીંયા છું, બટ ઇમોશનલી, વિથ અટેચમેન્ટ, થોટફુલી હું ત્યાં છું. અને દેટ્સ હાઉ વી ક્રિએટ આર્ટ, દેટ્સ હાઉ વી ક્રિએટ સ્ટોરીઝ, દેટ્સ હાઉ વી ક્રિએટ કેરેક્ટર્સ. અને સમટાઈમ્સ વી આર રાઇટર્સ, તો જરૂરી નથી કે તમે જેટલા પણ કેરેક્ટર્સ લખતા હોવ છો એ બધા રિયલમાં એક્ઝિસ્ટ કરતા હોય. યુ જસ્ટ મેક આઉટ ઓફ કેરેક્ટર્સ રિયલી એક્ઝિસ્ટેડ, યા તો એક્ઝિસ્ટ કરે છે, તો એમાંથી એમના કંઈક ને કંઈક વર્ચ્યુઝ લઈને, એમના ઇમોશન્સ લઈને તમે જે ક્રિએટ કરતા હોય છો કેરેક્ટર, એ કેરેક્ટર ખાલી પેપર પર નથી બનતા, એ કેરેક્ટર વિઝ્યુઅલી બનતા હોય છે. એમનો ચહેરો વિઝ્યુઅલી બનતો હોય છે. કદાચ એ ચહેરો તમે કોઈ રિયલ માણસનો પકડી લો, પણ એ કેરેક્ટર તમારું પોતાનું બનાવેલું છે. ક્રિએશન. યસ. મારે કેરેક્ટર ઉપર પણ બહુ ઘણી બધી વાત કરવી છે. એક સવાલ એવો છે કે આ રાઇટરની જર્ની ક્યારે શરૂ થઈ અને કેવી રીતે થઈ? ઓકે. જર્ની તો મારી 2017માં હું કહી શકું કે મેં થોટફુલી લખવાનું ચાલુ કર્યું. બટ મને એવું લાગે છે કે આ કોર જે છે રાઇટિંગનું, એ બહુ પહેલેથી એ સીડિંગ હતું જ મારી અંદર. હું નાની હતી ત્યારે મને ફેરી ટેલ્સ બહુ જ ગમતી, જે ડિઝની વર્લ્ડની ફેરી ટેલ્સ હોય અને ટીવીમાં એ લોકો બ્રોડકાસ્ટ કરતા, તો એ બધું હું જોતી. ત્યારે મને એવું થતું કે આવી સ્ટોરીઝ મારે લખવી છે. અને આ સીડિંગ મને લાગે છે કે મને મારા દાદી તરફથી મળેલું છે. બિકોઝ અમે લોકો નાના હતા, બચ્ચાઓ હતા, અમે લોકો ગામડે જતા દાદીને મળવા માટે. તમે બાળપણમાં નાના હતા? આઈ ગેસ બાળપણમાં બધા નાના જ હોય છે, પણ હું થોડી મોટી હતી. આઈ વુડ સે દેટ હું થોડી મોટી હતી કે મને ત્યારે એવો ખ્યાલ આવતો કે મારે આવું કંઈક લખવું છે, મારે આવી વાર્તાઓ લખવી છે. સો હા, અમે લોકો દાદીને મળવા જતા, યરલી એક વાર તો અમારે મળવાનું છે એમ. ગામડે? હા, બિકોઝ મારા દાદા દાદી એ લોકો ગામડે રહેતા, એટલે દાદી એવરી નાઇટ અમને લોકોને વાર્તાઓ સંભળાવે. અને એ વાર્તાઓથી મને એવું થતું કે આ કેટલું ફેસિનેટિંગ વર્લ્ડ છે, કે એમાં આવા બધા કેરેક્ટર્સ હોય, અને ત્યાં એમની વાર્તામાં તો પ્રાણીઓ બોલતા. એટલે મને એવું લાગે કે આ વોકલ્સ ક્યાંથી આ લોકોને મળતા હશે? આવું કોઈ વર્લ્ડ હશે કે જ્યાં પ્રાણીઓ સાચેમાં બોલતા હશે? કાલ્પનિક દુનિયા. હા, એટલે ત્યાંથી મને એવું લાગે છે કે એ સીડિંગ મારી અંદર આવ્યું, અને દેન એ ગ્રો થયું, એક નાનું પ્લાન્ટ બન્યું, અને પછી આવડો મોટો એનો વિસ્તાર થયો અને હું રાઇટર બની. તો શું કામ રાઇટર જ બન્યા? દેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. જ્યારે તમે બહુ જ બધું એક્સપ્લોર કરી લો, ચલો આ પણ આપણે પછી વાત કરીએ, પણ મારે આના પહેલાં એવું કહેવું છે કે આખી દુનિયામાં ફરીને જે ઠેકાણે, જે જગ્યા પર, જે વ્યક્તિ, વસ્તુ કે પ્લેસ ઉપર તમે પાછા આવો ને, એ તમારું પોતાનું. વાહ. તો
મારા માટે પ્લેસ તરીકે સુરત છે કે હું ગમે ત્યાં જઈને ફરી આવું, પણ મને સુરત આવીને એવું લાગે કે ધીસ ઇઝ માય પ્લેસ. હાશ. આવું જ મારું રાઇટિંગ સાથે છે. એટલે મને તો ભગવાને મલ્ટિપલ સ્કિલ સાથે મોકલી છે. હું પેઇન્ટિંગ પણ બહુ સારું કરી લઉં છું. હું એક સમયે સારું ગાઈ લેતી હતી, હવે મેં ગાવાનું બંધ કરી દીધું છે. હું કમ્પોઝ પણ સારું કરી લઉં છું એવું મને લાગે છે. અને હું લખી સારું લઉં છું, આઈ ગેસ. લોકો એવું કહે છે તો સારું જ લખતી હોઈશ. આ બધું કર્યા પછી મેં ઘણું બધું એક્સપ્લોર કર્યું છે. મેં એવું જ નથી કે ખાલી ને પહેલેથી જ મારે રાઇટિંગ કરવું હતું અને આમાં જ મેં ફોકસ કર્યું છે. મેં ફોકસથી આ કામ ક્યારેય નથી કર્યું. મેં બીજું બધું જ કરી લીધું છે. અને આ બધું કર્યા પછી મને એક વસ્તુનું ખબર પડી કે આ એક એવું ઠેકાણું છે, આ એક એવું કામ છે જ્યાં હું મારું 100% આપી શકીશ, જ્યાં હું જેવી છું એવી ને એવી પ્રેઝન્ટ રહી શકીશ અને ઓનેસ્ટલી આ કામ હું કરી શકીશ. અને આ જ એક એવું માધ્યમ છે જ્યાંથી હું મારી જાતને સૌથી વધારે એક્સપ્રેસ કરી શકું છું. સો દેટ્સ વાય રાઇટિંગ. રાઇટર બનવા પાછળના મુખ્ય 2 કારણ. એઝ અ ફિલ્મ રાઇટર યુ મીન ટુ સે દેટ? જી. ઓકે. મેં તો ક્યારેય નથી વિચાર્યું કે હું કેમ રાઇટર બની અને કેમ ફિલ્મ રાઇટર બની. આઈ ડોન્ટ નો દેટ. પણ હું ખાલી ફિલ્મ રાઇટર નથી, હું એ પણ કહીશ. આઈ રાઇટ પોએટ્રીઝ, આઈ રાઇટ સ્ટોરીઝ, આઈ રાઇટ સમટાઈમ ગઝલ્સ, એન્ડ હું એડ્સ પણ લખું છું, હું લિરિક્સ પણ લખું છું. તો જસ્ટ સ્ક્રીન રાઇટર હું નથી. ઘણા બધા રાઇટિંગના જેટલા પણ ટાઈપ્સ કહી શકાય, હું આઈ ગેસ બધું જ લખું છું એમ. રાઇટિંગ એઝ અ ફિલ્મ રાઇટર મેં વિચારેલું નહીં કે હું ફિલ્મ રાઇટર જ બનીશ. ઇનફેક્ટ મેં જ્યારે મારી જર્નીની શરૂઆત કરી ત્યારે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું કદાચ ફિલ્મો લખીશ. આ બહુ ઇવેન્ચ્યુઅલ જર્ની છે. આ મને એવું લાગે છે કે કદાચ ફિલ્મોએ મને ચૂઝ કરી કે મેક ઇટ એમ. સો આવું છે. તો ફિલ્મ લખવાનું સપનું હતું ખરા કે પછી એવા ગટ્સ હતા કે હા હું ફિલ્મ લખીશ જ? ના, સપનું તો નહીં હતું, પણ મારું વિઝ્યુલાઇઝેશન બહુ વધારે છે. હું જ્યારે પેપર પર લખતી હોઉં, એ પોએટ્રી હોય કે સ્ટોરી હોય, મારા માઇન્ડમાં બધું વિઝ્યુઅલ થતું હોય છે અને એક સર્ટેન ટાઈપની ફ્રેમ્સ બનતી જતી હોય છે. એ પોએટ્રી હોય તો પણ એના બેકગ્રાઉન્ડમાં એક વિઝ્યુઅલ ચાલતું હોય, એક મ્યુઝિક એનું પોતાનું ચાલતું હોય. જે મ્યુઝિક મારા અંદર જ ઘટતું જતું હોય, મારા અંદર જ બનતું જતું હોય. એટલે મને એવું લાગ્યું કે જો આ મીડિયમ માઇન્ડમાં બની રહ્યું છે તો કેમ નહીં એ સ્ક્રીન ઉપર. અને મને આઈડિયા જ નહીં હતો કે કેવી રીતે સ્ક્રીન પ્લેનું શું ફોર્મેટ હોય, સ્ક્રીન પ્લે કેવી રીતે લખવાનો હોય. જ્યારે મેં શરૂઆત કરેલી બેક ઇન 2017-18 આપણે કહી શકીએ, તો પછી એ બધી વસ્તુઓ મેં શીખી કે કેવી રીતે લખવું જોઈએ. કેમ કે વાર્તા લખવી અને સ્ક્રીન પ્લે લખવો આ બંને 2 ડિફરન્ટ થિંગ્સ. એટલે તમે એમનો કોર્સ કરેલો હતો, વર્કશોપ્સ અટેન્ડ કરેલા હતા, તો કેવી રીતે કે આ તો તમે કોઈને આસિસ્ટ કર્યા હતા? ના, મેં વર્કશોપ બી નહીં કરેલા અને કોર્સ પણ નહીં કરેલો, પણ મેં રિસર્ચ બહુ કરેલું. મેં સ્ક્રિપ્ટો બહુ બધી વાંચી અને ધીસ ઇઝ ધ બેસ્ટ આઈ કેન સે ફોર રાઇટર્સ, બડિંગ રાઇટર્સ, કે જે લોકોએ રાઇટર્સ બનવું હોય. હું એટલે આ સવાલ હું કરી રહ્યો છું કેમ કે ઘણા બધા નવા રાઇટરો પણ આ પોડકાસ્ટ જોશે. યસ. તો એમને પણ ઘણા બધા જવાબ મળી રહ્યા છે. તો પ્લીઝ. સો હા, સ્ક્રીન પ્લેનું જે કોર છે દેટ ઇઝ ધ કોન્સેપ્ટ, દેટ ઇઝ ધ પ્લોટ ઓફ યોર સ્ટોરી, ધ આઈડિયા ઓફ યોર સ્ટોરી. તો સ્ટોરીનું સીડિંગ તો કોન્સેપ્ટ છે એનો. ઓકે, હવે એ જ કોન્સેપ્ટને સ્ક્રીન પ્લેના ફોર્મેટમાં તમારે લખવું હોય તો ઇટ્સ અ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. એટલે આઈડિયા તો છે, શોર્ટ વાર્તા તો છે, પણ એમાંથી સ્ક્રીન પ્લે કેવી રીતે લખવો એ જાણવા માટે યુ હેવ ટુ રીડ લોડ ઓફ સ્ક્રીન પ્લેસ. અને એના બહુ બધા વર્કશોપ જો તમે અટેન્ડ ના કરી શકો તો ઘણા બધા વર્કશોપના ફૂટેજીસ તમને અવેલેબલ મળશે ઓનલાઈન, જે તમે અટેન્ડ કરી શકો. ઇવન હવે તો ઓનલાઈન વર્કશોપ થયા છે જે તમારે ફિઝિકલ અવેલેબલ તમે ન પણ હોવ તો પણ તમે ઘરે બેઠા એને અટેન્ડ કરી શકો છો. આ બધી ઘટનાઓ છે. એટલે સ્ક્રીન પ્લેનું એક બેસિક જે ફોર્મેટ છે એ તમને ખબર પડી જાય કે કેવી રીતે લખવાનું છે, કે સીનનું હેડિંગ આવી ગયું, ડાયલોગ કેવી રીતે લખવાના છે, પેરેન્થેટિકલમાં શું આવશે, જે ફોર્મેટ છે એ તમને ખબર પડી જશે. પણ મેઇન વસ્તુ છે કે ફિલ્મ લખવી કેવી રીતે, એને ડેવલપ કેવી રીતે કરવી, એના કેરેક્ટર્સને ડેવલપ કેવી રીતે કરવા, આ બધી વસ્તુઓ માટે યુ હેવ ટુ બી પ્રેઝન્ટ ઇન યોર ઓન લાઈફ. આ મારી થેરેપી છે. તો એક્ઝેક્ટલી
ફાઇનલ એક પ્લોટ બને તો કેટલા સમયમાં બનતો હોય છે? આઈડિયા, કોન્સેપ્ટ, સ્ટોરી એન્ડ પ્લોટ તો કેટલા સમયમાં બનતો હોય છે? એટલે રાઇટર ટુ રાઇટર બહુ વરી કરતું હોય આ બધું. હમ. તમે કેટલા સમયમાં લખી શકો. ઘણા બધા એવા Okay. રાઇટર છે બહુ જલ્દીથી લખી શકતા હોય, 1 મંથમાં 2 મંથમાં પણ લખી શકતા હોય. અમુક રાઇટર્સ એવા હોય કે જેમને 6 મહિના લાગતા હોય. મને પર્સનલી મિનિમમ 3 મહિના જોઈતા હોય છે ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ. એક પ્લોટમાંથી એક આખો સ્ક્રીન પ્લે રેડી થવામાં, ફાઇનલ ડ્રાફ્ટ બનવામાં મને મિનિમમ 3 મહિના લાગતા હોય છે. અને તમે કેટલા ડ્રાફ્ટમાં ફાઇનલ સ્ટોરી રેડી કરતા હોવ છો? એ પણ કમ્પ્લીટલી ઇટ્સ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ, કેમ કે પ્રોડક્શન હાઉસ પણ ઇન્વોલ્વ હોય. સી, તમે જ્યારે તમારો ફર્સ્ટ ડ્રાફ્ટ બનાવતા હોય ત્યારે ખાલી તમે છો ત્યાં લખવા માટે, અને એના પછી ડિરેક્ટર ઇન્વોલ્વ થશે, પ્રોડક્શન હાઉસ ઇન્વોલ્વ થશે, પ્રોડક્શનમાં ઘણા બધા લોકો છે ઇન્ક્લુડિંગ ડીઓપી, બધા લોકો ઇન્વોલ્વ થશે, પોતપોતાના પર્સપેક્ટિવ આપશે. એટલે ઘણા બધા ડ્રાફ્ટ બનતા હોય છે જ્યાં સુધી તમને તમારા પ્રોડક્શનને એવું ના લાગે કે આ એક ફિલ્મ છે જે વિઝ્યુઅલી અપીલિંગ છે, અને તમને જ્યાં સુધી ગટ્સ ના આવે કે હા આના ઉપર ફિલ્મિંગ આપણે કરી શકીએ, ત્યાં સુધી એના ડ્રાફ્ટ મલ્ટિપલ બનતા હોય છે. યુઝ્યુઅલી 3 ડ્રાફ્ટ 4 ડ્રાફ્ટમાં કામ થઈ જતું હોય છે. એવી એક કોઈ ફિલ્મ તમને યાદ આવે છે જેમના બહુ બધા ડ્રાફ્ટ બન્યા હોય? ના, મને એવી કોઈ ફિલ્મ યાદ નથી આવતી. ઓકે. થીમ એટલે શું? ઓકે, સો સી, જે મેં સીડિંગની વાત કરી, જે કોન્સેપ્ટની મેં વાત કરી, કે એક વાર્તાનું બીજ શું હોઈ શકે. જેવી રીતે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમનીની હું વાત કરું તો મારી વાર્તાનું સીડ એ છે કે મારે પ્રેમની વાત કરવી છે. નાઉ ધ થીમ ઇઝ કે મારે પ્રેમની વાત કયા એરામાં કરવી છે, કેવા ટાઈપના કેરેક્ટર્સ સાથે કરવી છે, અને કઈ સ્ટોરી લાઇન સાથે કરવી છે. એમાં વાર્તા શું હોઈ શકે? પ્રેમની વાત બહુ બધી અલગ અલગ રીતે કરી શકાય. હવે મારે એ જ સીડને કઈ થીમમાં ઢાળવાનું છે. તો મારી થીમ એવી હતી, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમનીની થીમ એવી હતી કે આપણે મેરેજને અરાઉન્ડ કંઈક વિવિંગ કરીએ જે બધી જનરેશનને ઇન્ફ્લુઅન્સ કરે. તો દેટ વોઝ ધ થીમ ફોર ધ ફિલ્મ. પ્લોટ એટલે શું? પ્લોટ એટલે એવું કે તમે થીમ તો નક્કી કરી દીધી કે મારે મેરેજની વાત કરવી છે. મારું સીડિંગ એ છે કે પ્રેમની વાત કરવી છે, પણ મારે એને વિવિંગ કરવું છે મેરેજની સ્ટોરીમાં, કે એક માણસ પ્રેમ કરે અને મેરેજ કરે, યા તો મેરેજ કર્યા પછીની ઘટના શું હોય છે. એટલે અમે એક જ ફિલ્મમાં બધું જ વ્યૂ કરેલું છે. તો એ થીમ થઈ ગઈ. પણ હવે એનો પ્લોટ છે કે આ વાર્તા કેવી રીતે આગળ જશે, ક્યાંથી શરૂ થશે, એનો મિડ પોઈન્ટ શું હશે, એનો ઇન્ટરવલ પોઈન્ટ શું હશે, એના પછી મારે ક્યાંથી ફિલ્મ ઓપન કરવી છે, એનું એન્ડિંગ કેવી રીતે થશે. સો ધીસ ઇઝ ધ એન્ટાયર પ્લોટ, કે હવે વાર્તા ક્લુ ટુ ક્લુ ક્યાં મને લઈ જઈ રહી છે, ક્યાં ઓડિયન્સને લઈ જઈ રહી છે. સો દેટ્સ ધ પ્લોટ. 3x સ્ટ્રક્ચર, જે રીતના ક્રાફ્ટ જે જતા હોય છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, યસ, એવી યસ, રીતના યસ, તમે યસ, લખતા યસ. હોવ છો? સી, મારી રાઇટિંગ પ્રોસેસ એવી છે, મારી થોડી ડિફરન્ટ છે. એટલે હું જે મેન્યુઅલ્સ હોય છે કે આવી રીતે લખવું જોઈએ, એ બધી વસ્તુઓને હું થોડું ફોલો નથી કરતી. સ્ક્રિપ્ટનું જે ફોર્મેટ છે એને હું ફોલો કરું છું, બટ મારી જે પદ્ધતિ છે લખવાની, દેટ્સ અ લિટલ ડિફરન્ટ. મારી પાસે એવું હોય છે કે મને ખાલી આઈડિયા ક્યારેય નથી આવતો કે મારે આના ઉપર કામ કરવું છે. ઓકે. મારી પાસે ઓલવેઝ એ વાર્તા બનીને જ આવે છે. અને જ્યાં સુધી કોઈ વાર્તા પર્ટિક્યુલરલી પોતાનું એક પર્ટિક્યુલર રૂપ બનાવીને મારા પાસે ના આવે ત્યાં સુધી હું કોન્સેપ્ટ ઉપર ક્યારેય નથી વિચારતી કે આવું કંઈક બનાવવું છે. ના, ઇટ્સ નેવર જસ્ટ અ સીડ એમ. એટલે મારી પાસે એક બહુ જ રો વાર્તા આવતી હોય છે કે આવી કન્ડિશન હશે, આવું કંઈક આવી ઘટનાઓ હોય તો શું વાર્તા બની શકે. એટલે વાર્તા પોતાના સૌથી રોએસ્ટ ફોર્મમાં મારી પાસે આવે, એના પછી હું એના ઉપર કામ કરવાનું શરૂ કરતી હોઉં છું. તો એ વાર્તા હું પહેલાં લખી લઉં એઝ ઇટ ઇઝ, જેવી પણ આવી છે એવી, એ શોર્ટ સ્ટોરીના ફોર્મમાં writing. હોય, ઇટ્સ અ ફ્રી રાઇટિંગ, યસ. અને પછી હું આના આખા ફોર્મેટ ઉપર જતી હોઉં છું કે ઓકે, નાઉ ફોરગેટ ઇટ, જે પણ લખાયું છે હવે આ વાર્તાને લઈને એનું કેરેક્ટરાઇઝેશનથી લઈને પ્લોટિંગ, એનું ડેવલપમેન્ટ, આ બધું પછીથી થતું હોય આજે છે. તમે પહેલા જ્યારે ફ્રી રાઇટિંગ કરો છો તો એમને આપણે પહેલો ડ્રાફ્ટ કહી શકાય? ના, યુ કાન્ટ સે ઇટ ફર્સ્ટ ડ્રાફ્ટ. ફર્સ્ટ ડ્રાફ્ટ તમારો ત્યારે બને જ્યારે તમે સ્ક્રીન પ્લે સાથે રેડી હોય. ભલે તમે ડાયલોગ્સ ના લખ્યા હોય એના, ઓકે. પણ તમારો સ્ક્રીન પ્લે આખો રેડી હોય, એને તમે ફર્સ્ટ ડ્રાફ્ટ કહી શકો. જે તમે પીચ કરી શકો, એટલીસ્ટ કોઈ પણ થર્ડ પર્સનને તમે પીચ કરી શકો એવો એક ડ્રાફ્ટ. ઓકે, ચાલો ફિલ્મ બની ગઈ.
હવે ફિલ્મ નથી ચાલતી હમ. તો આપણે ઘણીવાર ડિરેક્ટર ઉપર બ્લેમ કરતા હોઈએ છીએ, ઘણીવાર એક્ટર ઉપર બ્લેમ કરતા હોઈએ છીએ. તો શું એક ફિલ્મ નથી ચાલતી એમાં શું રાઇટર પણ જવાબદાર હોય છે ખરા? ડેફિનેટલી ફિલ્મ ન ચાલી એના પાછળ બધા જ લોકો જવાબદાર. ફિલ્મ ચાલી તો પણ બધા જ લોકો જવાબદાર. વાહ. કેમ કે ઇટ્સ અ કોલાબરેટિવ એફર્ટ. ટીમ વર્ક. ફિલ્મ ક્યારેય કોઈ એક માણસથી બનતી જ નથી હોતી. એટલે યસ, ફિલ્મ ન ચાલી તો પણ રાઇટર રિસ્પોન્સિબલ. અને સમટાઈમ હું તો એવું માનું છું કે ફિલ્મ ન ચાલવા પાછળ દેર આર મલ્ટિપલ ફેક્ટર્સ. ફિલ્મ સારી બની હોય તો પણ ન ચાલે ઇફ એનું પ્રમોશન રાઇટ વેમાં ન કરવામાં આવ્યું હોય, જો એ લોકો સુધી ન પહોંચી હોય, યા તો લોકો સુધી કદાચ પહોંચી છે પણ લોકો અમુક ફેક્ટર્સના લીધે ન જોવા જઈ શક્યા, થિયેટર સુધી ન પહોંચ્યા અને ફિલ્મ ન જોવાઈ, તો ફિલ્મ ફેલ થવાના બહુ જ બધા રીઝન હોઈ શકે. એમાં કોઈ એક માણસ કે કોઈ એક જોબ પર્ટિક્યુલરલી નથી થઈ એવું ના હોઈ શકે. એક ફિલ્મ નથી ચાલતી ત્યારે એક રાઇટરને કેટલું દુઃખ થતું હોય છે. એટલે દુઃખ મને એવું લાગે છે કે રાઇટર કરતાં બીજા બધા લોકોને, પ્રોડ્યુસર્સને વધારે થતું હોય છે. 110% એમને થાય પણ કેમ કે એમના પૈસા રોકાયેલા હોય છે. પણ હા, એક હોય ને પોતાનું બાળક, એને તમે આટલું મોટું કરો, ઉછેરો અને એક સાચો સર્ટેન શબ્દ છે જગ્યા આ, ઉપર સાચો શબ્દ છે. અને સર્ટેન પ્લેટફોર્મ ઉપર આવીને એ કદાચ વર્ક ના કરે તો ઓબ્વિયસલી માને સૌથી પહેલું દુઃખ થાય. એટલે હા, થોડું ઘણું દુઃખ તો થાય. તો તમારી જે હમણાં લાસ્ટમાં જે ફિલ્મ આવેલી ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમની, તો આ વિચાર કેવી રીતે આવ્યો, આ લખવા પાછળનો વિચાર? સ્ટોરી પાછળનો વિચાર તો ઇટ્સ લિટલ ઇન્ટરેસ્ટિંગ. એવું હતું કે મારા આઈ એમ મેરીડ નાવ, પણ જ્યારે મારા માટે છોકરો શોધવાની શરૂઆત કરી મારા ઘર તરફથી, ત્યારે એવી ઘટના હતી કે આઈ એમ આર્ટિસ્ટિક પર્સન. મારા વિચારો પણ બહુ અલગ છે. સોસાયટીના નોર્મ્સને હું એક્સેપ્ટ કરવાવાળી વ્યક્તિ છું નહીં. એટલે મારું કશે ફિટિંગ જ નહીં થતી હતી લોકોની કેટેગરીઝમાં. અને જેટલા લોકોના બાયોડેટાઝ મારા સુધી આવતા હતા રિજેક્ટ. હા, એ મારે રિજેક્ટ કરવા પડતા હતા. એટલે મારા ઘરના લોકો બહુ ફ્રસ્ટ્રેટ હતા મારાથી કે શું તારી ચોઈસ છે, શું જોઈએ છે Exactly તારે એક શું છે? માણસમાં. એટલે હું એમને સમજાવી નથી શકતી કે મારે શું જોઈએ છે, અને એ લોકો કદાચ સમજી પણ નહોતા શકતા કે મારે શું જોઈએ છે. સો મને એવો વિચાર આવ્યો એક દિવસ કે એવું થઈ શકે કે બહુ બધી મેટ્રિમોની સાઇટ ચાલતી હોય છે, તો મે બી ત્યાં કોઈ હું મારી પ્રોફાઇલ અપ્લાય કરું અને ત્યાંથી કદાચ કંઈ પોઝિટિવ મને દેખાય. અને એ જ સમયે એ વિચારને મેં લાંબો કર્યો. હવે બિંગ અ રાઇટર મારું આવું હોય છે, અને આઈ ગેસ બધા રાઇટરનું આવું જ હોતું હોય છે કે કોઈ એક વિચારને અમે એટલો બધો સ્ટ્રેચ કરી નાખીએ, એના બધા જ સાઈડની પોસિબિલિટીઝને અમે એક્સપ્લોર કરી લઈએ કે આવું થાય તો શું, આવું થાય તો શું. એટલે મને એવું થયું કે વિચારો કે કોઈ છોકરી મેટ્રિમોનીમાં જાય છે, પોતાની પ્રોફાઇલ માટે અપ્લાય કરે છે, અને એનો જે ઓનર છે એ ઓનરને જ એ છોકરીની પ્રોફાઇલ પસંદ આવે છે, યા તો એ છોકરી જ પસંદ આવી જાય છે. તો એના પછી શું થઈ શકે? અને વિચારો કે એ છોકરીને મેટ્રિમોનીમાં કોઈ બીજો છોકરો ગમી ગયો છે, તો આ લવ ટ્રાયેંગલ કેવું બની શકે? અને એ વિચાર મને ત્યાંથી આવ્યો. પછી મેં વિચાર્યું કે આના ઉપર તો બહુ સારી ફિલ્મ બની શકે. આમાં તો ઘણી બધી પોસિબિલિટીઝ છે જે એક્સપ્લોર કરી શકાય, ઘણા બધા કેરેક્ટરને એક્સપ્લોર કરી શકાય. કેમ કે મેટ્રિમની છે ને, બધા ટાઈપના કેરેક્ટર આવતા હશે, બધી એજ ગ્રુપના કેરેક્ટર આવતા હશે, તો શું થઈ શકે? એટલે એ વિચાર એટલો બધો સ્ટ્રેચ થયો, એટલો બધો એક્સપ્લોર થયો કે એમાંથી હવે એક ફિલ્મ બની ગઈ છે. યસ. તો જ્યારે તમને પહેલો એ વિચાર આવ્યો ત્યારથી લઈને ફિલ્મ રિલીઝ થઈ, કેટલો સમય હતો? ડ્યુરિંગ ધ ટાઈમ શું હતો? એ વિચાર તો મને આઈ ગેસ 2020માં આવેલો, 2020માં. અને તો આ વિચાર એટલો લાંબો છે? હા, અને એ વિચારને પછી મેં ત્યાં જ મૂકી દીધેલો. એ વિચાર ઉપર મેં કામ કંઈ કર્યું નહીં હતું. બટ સમહાઉ સડનલી ક્યારેક તમારા દરવાજાઓ ખુલી જતા હોય, અને એ દરવાજો ખુલ્યો, મને ફોન આવ્યો કે અમારે કંઈક આવી વાર્તા જોઈએ છે. અને મારી પાસે ફોર્ચ્યુનેટલી આ કોન્સેપ્ટ તો હતો જ, અને એના ઉપર મેં 10 દિવસ કામ કર્યું. મેં એમને એવું કીધું કે મને 10 દિવસ આપો, હું તમને પિચ કરવા માટેનું રેડી ડ્રાફ્ટ, જે પિચ કરી શકાય એવું કંઈક હું તમને સંભળાવીશ. અને આખી એક વાર્તા બની, મેં એમને પિચ કર્યું, એન્ડ હિયર વી ગો. આ આખી ફિલ્મમાંથી ગમતો તમને એક સીન, એવું ના કહી શકાય આખી ફિલ્મ જ ગમતી હોય, તમે જ લખી છે, પણ છતાં પણ કહે એક સીન જે તમને બહુ જ ગમે છે, એ લખવાની પણ તમને બહુ જ મજા આવી. ઓકે, એક સીન નથી, 2 સીન છે.
મને બહુ જ ગમતા સીન. પહેલો સીન છે જ્યારે રુસ્તમ શાલિનીને ફર્સ્ટ ટાઈમ કેફે ઉપર મળે હિતેન છે. કુમાર સર. યસ. એટલે તમે જો રુસ્તમની જર્ની જોવો ને, પહેલાં જેવી રીતે ઇન્ટરવલ પતે છે ને ફ્રેમ ખુલે છે ત્યારથી લઈને રુસ્તમની તમે જર્ની જુઓ તો ઇટ્સ વેરી કલરલેસ. એમાં કોઈ જ કલર નથી. એનું ઘર તમે જુઓ એટલું ખાલી. એમાં બધો સામાન છે, આર્ટિસ્ટિક બધો જ સ્ટફ ભરેલો છે. બધી જ જગ્યાએ વસ્તુઓ પર્ટિક્યુલરલી પડેલી છે. જ્યાં જે વસ્તુને હોવું જોઈએ ત્યાં જે વસ્તુ છે, બધું જ આટલું પરફેક્ટ છે. બટ એ માણસ જેવું ઘરમાંથી બહાર નીકળે અને આપણે એ ઘરમાં જો અંદર જઈએ તો એટલો સન્નાટો હોય, એટલું ખાલીપન હોય કે તમે 2 મિનિટ જીરવી ન શકો, તમે ત્યાં અંદર રહી ન શકો, એટલું ખાલીપન છે. હવે જ્યારે કેફેમાં શાલિની અને રુસ્તમ એકબીજાને મળે છે, જેવી શાલિની એન્ટર થાય છે કેફેની અંદર અને સ્લો મોશનમાં રુસ્તમ ઊભો થાય છે અને જેવો એ ઊભો થાય છે કલર ભરાતા જાય છે. એ બ્લેક એન્ડ વ્હાઇટ ફ્રેમમાંથી કલર ફ્રેમમાં જવાની વાત નથી. ઇટ્સ અ વેરી ઇન્ટરનલ જર્ની. એ માણસે કેટલી રાહ જોઈ હશે કે કોઈ વ્યક્તિની ખાલી પ્રેઝન્સ હોય એની લાઈફમાં, અને પ્રેઝન્સ જ્યારે એને આવતી દેખાય છે કે કોઈ માણસ આવી રહ્યું છે ખાલી મને મળવા માટે, મારી સાથે વાત કરવા માટે, અને જ્યારે ટેબલ ઉપર બેસે છે અને એના હાવભાવ જે બદલાતા જાય છે, એને ક્યાંય હસતો અમે પહેલાં નથી બતાવ્યો, એને સપનાઓ જોતો નથી બતાવ્યો અમે, અને જ્યારે એ ખાલી એક માણસની એન્ટ્રીથી કોઈ માણસના જીવનમાં, એના મનમાં, એની બોડી લેંગ્વેજમાં કેટલા રંગો ભરાતા જાય, એ જે વાત છે વિધાઉટ ડાયલોગ્સ, કંઈ જ કહ્યા વગર જે બધું જ કહેવાઈ જાય છે ત્યાં, દેટ્સ માય ફેવરિટ સીન. વાહ. અને બીજો સીન? બીજો સીન એવો છે કે જ્યારે ઇતિશ્રી રાઘવને એવું કહેવા માટે ઇન્ટરનલી એવું નક્કી કરીને જાય છે કે આજે હું મારી ફિલિંગ્સ કન્વે કરી દઈશ, કહેવા જાય છે. પણ દુનિયા છે, એક બીજા માણસ સાથે એની સગાઈ થઈ ગઈ છે, એની સાથે લગ્ન થવાના છે. કહેવાનું નક્કી તો આપણે બધું બહુ કરી નાખતા હોય લાઈફમાં કે આવું કરી નાખશું, આમ થઈ જશે, પણ એવું રિયાલિટીમાં થતું નથી હોતું. જ્યારે એ મોમેન્ટ ઉપર પહોંચે છે ત્યારે એને તો ભાન થાય છે કે યાર મારી પાછળ કેટલું બધું છે, કેટલા બધા લોકો છે. એ મોમેન્ટ સુધી પહોંચતા પહોંચતા લગભગ ઘણું બધું બદલાઈ જતું હોય છે. યસ, એક્ઝેક્ટલી. ખાલી એ સ્ટેપ્સમાં, ખાલી એ ચાલવામાં એ વસ્તુઓ દેખાય છે અને એ ત્યાં પ્રેઝન્ટ જ છે. ઇતિશ્રી ત્યાં બેઠેલી જ છે અને જ્યારે રાઘવ એન્ટર થાય છે એ ફ્રેમમાં, કંઈ જ બોલ્યા વગર ખાલી બંને ભેટે છે એકબીજાને, અને એ ભેટવામાં એકબીજાને લાસ્ટ ગુડ બાય છે. કંઈ શબ્દ નથી ત્યાં, કંઈ કહેવાનું નથી, પણ કહેવાઈ રહ્યું છે અને કદાચ એ ઓડિયન્સ સાંભળી રહી છે. એ વરસાદ બોલી રહ્યો છે કે હવે આ લાસ્ટ ગુડ બાય છે, આના પછી કંઈ જ નહીં. એમ જેટલું જીવી શકાતું હતું આપણે સાથે જીવી લીધું, જેવું જીવી શકાતું હતું જીવી લીધું, જેટલો પ્રેમ કરી શકાતો હતો કરી લીધો. પ્રેમ રહેશે જ, પણ આપણે બંને હવે નથી રહેવાના. અને આ વાત ત્યાં અમારા કંઈ બોલ્યા વગર લોકો સમજી જાય છે. સો યા, દેટ્સ અ ગુડ સીન. ત્યાં તમને એવું લાગે છે કંઈ કહેવા છતાં જ્યારે લોકો સમજી જાય છે ત્યાં તમારી જીત થાય છે? ખાલી મારી નહીં, આખી ક્રૂની, આખી ટીમની જીત ત્યાં થાય છે. કેમ કે એ જ મોમેન્ટ ઉપર કેટલો વરસાદ પાડવો ને એ ટીમને ખબર છે. કેટલા ફૂલ ચંપાના પાડવા એ ટીમને ખબર છે. કેવા વરસાદમાં એ લોકોને ભીંજવવાના છે, એમની આંખો કેટલી ભીંજવવાની છે, એ બધું ટીમને ખબર છે. અને ત્યાં ડિરેક્ટરને ખબર છે કે મારે મારા એક્ટર્સને કેવી રીતે ટ્રેન કરવાના છે. એક્ટર્સને ખબર છે કે અહીંયા કેટલા એક્સપ્રેશન આપવાના છે. અને એ બહુ થીન લાઈન ઉપર કામ થતું હોય છે. એ દુઃખ બતાવવાની જે આખી ઘટના છે, ફેશિયલ એક્સપ્રેશનની જે ઘટના છે, ત્યાં બહુ થીન લાઈન ઉપર કામ થતું હોય છે. તો બધાના એફર્ટ ત્યાં દેખાતા હોય. કેટલી સફર કરવી પડે છે એક કેરેક્ટર બનાવવા પાછળ? એઝ એન રાઇટર? હા. ઓકે. એઝ અ રાઇટર તો મારે કેરેક્ટર બનવું પડતું હોય છે. હું એવું કહીશ કે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમનીમાં ઇતિશ્રી હું જ છું, રાઘવ હું જ છું, એટલે જેટલા પણ રુસ્તમ હું જ છું, શાલિની હું જ છું. એ બધું મારે બનવું પડતું હોય છે. જે તે ટાઈમે જ્યારે હું લખતી હોઉં છું મારે એ બનવું પડતું હોય છે. એટલે એ મારા જ અંશ છે, મારી જ અંદરથી જન્મ લીધેલા કેરેક્ટર્સ છે. એટલે મારું ઘણું બધું એ લોકોમાં હશે જ, એ કેરેક્ટર્સમાં કંઈક ને કંઈક મારા ગુણો હશે જ, પણ એ કેરેક્ટર્સને પણ મેં અપનાવેલા છે. એમના પણ ઘણા બધા ગુણો આફ્ટર રાઇટિંગ કદાચ હવે મારામાં જોવા મળશે. બધા જ કેરેક્ટર દરેક રાઇટરમાં થોડી થોડી પોતાની છાપ છોડતા જ હોય છે.
કેરેક્ટર રુસ્તમ વિશે થોડી વાત કરવી છે, શું કહેવા માંગો છો? સી રુસ્તમ અને શાલિની આ બંને કેરેક્ટર મને એવું લાગે છે કે કદાચ એની ઇન્સ્પિરેશન મને મારી દાદીમાંથી મળી છે. એટલે જ્યારે હું એમની લાઈફ જોઉં તો મારા દાદી હવે સિંગલ છે બિકોઝ મારા દાદાજી હવે નથી. મેં એમની લાઈફને બહુ વર્ષોથી જોઈ છે. મેં જોયું છે કે કેટલી એકલતા તો ઠીક છે, એ તો છે જ એમ, જ્યારે કોઈ માણસ એકલું હોય, પોતાનું પાર્ટનર ના હોય એટલે એ તો છે જ, પણ એ માણસની ડિપેન્ડેબિલિટી કેટલી બધી છે. એમને હવે એક રીતે જોવા જઈએ તો શી ઇઝ અ ફ્રી સોલ, કંઈ પણ કરી શકે. એમને જે ડિસિઝન પોતાના માટે લેવા હોય એ લઈ શકે છે, પણ કેટલા ડિપેન્ડન્ટ છે એ આખી ફેમિલી ઉપર. એમને શું કરવું છે એ શી ઇઝ વેરી ક્લુલેસ. એમને કંઈ નથી ખબર કે હવે લાઈફ સાથે શું કરવું. જે માણસની ઇર્દ ગિર્દ આખી દુનિયા એમની ફરતી હતી, એ માણસ જ્યારે નથી ત્યારે હવે શું કરવું. એટલે રુસ્તમને જે કંઈ એની એકલતા કહી દો કે પછી એની જેટલી આખી બોડી લેંગ્વેજથી લઈને એનું કેરેક્ટર ડિઝાઇનિંગ, એ બધું આખી ઇન્સ્પિરેશન મારી દાદીમાંથી છે. એટલે રુસ્તમ થ્રુ મારે એવું કહેવું છે કે તમારા ઘરના આ વ્યક્તિઓ છે, આ એક જનરેશન છે જેને બધા ઇગ્નોર કરી દેતા હોય છે. હવે તમારે શું એમ આ મોમેન્ટ ઉપર આવીને તમે તો આખી લાઈફ જીવી લીધી, હવે શું તમારે તો કીર્તન ભજન કરવાના હોય. પણ મને એવું લાગે છે કે એ એવા મોટા થતા બાળકો છે, એ જનરેશન એવા મોટા થતા બાળકો છે જેને બધા ઇગ્નોર કરી દે છે, જેને રમાડવા કોઈને નથી ગમતા. મેચ્યોર બાળક. યસ, એમની ખાલી એજ વધે છે, એમના માઇન્ડથી એ નાના થતા જાય છે. અને ઇફ યુ હેવ સીન કે એ એજ ઉપર લોકોને વધારે ઈચ્છાઓ થતી હોય છે સારું ખાવાની, દુનિયા જોવાની, દુનિયાને કદાચ વધારે જીવી લેવાની, કેમ કે એમણે ત્યાં સુધીની આખી લાઈફ રિસ્પોન્સિબિલિટીઝ નિભાવવામાં કાઢી છે. સંઘર્ષમાં. અને ઘર બનાવવામાં, છોકરાઓને ભણાવવામાં, લગ્ન કરાવવામાં, એમની આ જ આખી લાઈફ જે બધાની રૂટીન લાઈફ છે એમાં જ ગઈ છે. હવે એમને એવું થાય છે કે હવે તો કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, હવે જીવી શકાય. જીવવાની લાઈફ ખરેખરમાં એ એટલે છે. આ એવું થઈ જાય કે જવાબદારીની ઝંઝટોમાંથી અત્યારે ફ્રી થયો છું, હવે તો જીવા દો. હવે જીવા દો, પણ એકચ્યુઅલમાં સોશિયલ નોર્મ્સ આપણા એવું કહે છે કે હવે શું એમ આ લાઈફમાં તો શું કરવાનું હોય, હવે તો તમે બધું કરી લીધું, હવે તો તમે બધું જીવી લીધું. પણ ખરેખર તો એ લાઈફ પર તમે જ્યારે પહોંચો ત્યારે તમને એ આઈડિયા આવે કે એ કેટલી સન્નાટાવાળી લાઈફ છે, એમાં કંઈ જ નથી. અને છતાંય હજુ ઘણું બધું કરવું છે, મરતા પહેલાં હજુ ઘણું બધું જીવવું છે, બધી જ અધૂરી ઈચ્છાઓ હજુ પૂરી કરવી છે. એટલે રુસ્તમ થ્રુ મારે ઘણું બધું બતાવવું હતું જે આઈ ગેસ સક્સેસફુલી અમે લોકો કરી શક્યા. વાહ વાહ. હવે મારે એ સબ્જેક્ટ ઉપર વાત કરવી છે, જે હટકે સબ્જેક્ટ ઉપર એક ફિલ્મ તમારી અપકમિંગ આવી રહી છે, યસ યસ. કાશી રાઘવ. કેટલા એક્સાઇટેડ છો તમે આઈ એના એમ માટે? લિટરલી વેરી એક્સાઇટેડ, કેમ કે જે રિસ્પોન્સ ઇન્ડસ્ટ્રી તરફથી આવી રહ્યો છે ને આફ્ટર સીઈંગ ધ ટીઝર એન્ડ સોંગ, એટલો સારો રિસ્પોન્સ છે કે બધા વેઇટ કરે છે. લાઈક મને પર્સનલ મેસેજ તો આવે જ છે જ્યારે હું પર્સનલી પણ લોકોને મળું છું, દે ટોક અબાઉટ કાશી રાઘવ. जा सकती है, ये बच्चा लोग सब खेल रहा था, इस वजह से चला गया है उधर. કે શું તમે લાવી રહ્યા છો, શું નવું આવી રહ્યું છે, અને ટીઝરમાં ઇનફેક્ટ એ લોકોને શું ગમ્યું એના વિશે પણ વાત થતી હોય છે. એટલે યા આઈ એમ સો એક્સાઇટેડ. અને ખાલી હું નથી, મને એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રી જ એના માટે એક્સાઇટેડ છે. મારે અપકમિંગ આ ફિલ્મ છે એટલે બહુ જ અંદર ડીપમાં નથી જવું, પણ છતાં પણ મારે જાણવું છે કાશી રાઘવ વિશે. શું કહેવા માંગો છો? ઓકે, લોકોને શું કામ જોવી જોઈએ આ ફિલ્મ? લોકોએ એટલા માટે જોવી જોઈએ કેમ કે આખી વાર્તાનું એક બેસિક કોન્સેપ્ટ પણ હું અત્યારે તો કવર નહીં કરી શકું, પણ આનું જે સીડિંગ છે એ હું તમને એવું કહી શકું કે જે કર્મ તમે કરેલા છે ને એ ફરી ફરીને તમારા પાસે આવશે, અને એવા ફરીને આવશે કે તમે કંઈ નહીં કરી શકો. તો એક કર્મની વાત છે, વાત એક સંબંધોની પણ છે. તો યા એનાથી વધારે હું કંઈ કહી શકું એવું નથી. શું લાગે છે લોકોને કેટલી ગમશે આ ફિલ્મ? અમે તો અમારા પૂરા એફર્ટ્સ કર્યા છે, સ્ટોરી ટુ મેકિંગ જે કંઈ કરી શકતા હતા, જેટલું પણ થઈ શકતું હતું એ બધું જ અમે લોકોએ કર્યું છે. અને હા, મને તો એવું લાગે છે કે ગમશે લોકોને. એક નવો સબ્જેક્ટ, નવી રીતે પ્રેઝન્ટ કરેલો સબ્જેક્ટ, અને આખી સ્ટોરી લાઇન પણ અલગ, કેરેક્ટર ડિઝાઇનિંગ પણ અલગ. ઇનફેક્ટ પહેલી વાર એવું બનશે કે અમે વારાણસીમાં ગુજરાતી વાર્તાને શૂટ કરી, કલકત્તામાં અમે ગુજરાતી વાર્તાને શૂટ કરી, અને ગુજરાતમાં પણ કરી. તો 3 ડિફરન્ટ રિજિયન્સ અને એની આખી જર્ની. તો યસ, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ.
એઝ એન રાઇટર તમે તમારા દ્વારા લખાયેલી ફિલ્મ જ્યારે બનતી હોય છે ત્યારે શું તમે ફ્લોર ઉપર હાજર હોવ છો? હા, એટલે હું તો હતી. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની વખતે હું હતી. એના ફર્સ્ટ શેડ્યુલમાં હું હતી બધા જ ટાઈમ ઉપર. ઇનફેક્ટ કાસ્ટિંગથી લઈને બધી જ વસ્તુઓમાં મને ઇન્વોલ્વ કરવામાં આવેલી પ્રોડક્શન હાઉસ તરફથી. આઈ વોઝ ધેર અને મેં બધી જ વસ્તુઓને આખા મેકિંગને વિટનેસ કર્યું છે. તમે ફિલ્મો તો લખી પણ ખ્યાલ છે ત્યાં સુધી તમે એડવર્ટાઇઝમેન્ટ પણ ઘણી બધી લખેલી છે. તમારે વાત કરવી છે કલ્યાણ જ્વેલર્સની. ઓકે. હા, એમનું તમે કેમ્પિયન પણ કરેલા છે, તો એક્ઝેક્ટલી તમારો રોલ પ્લે શું હતો એમાં? એટલે એમાં પણ એઝ અ રાઇટર જ હું જોડાયેલી છું. તો 2023માં અમે લોકોએ જે કેમ્પેઇન કર્યું નવરાત્રી ઉપર, એ એક એડ ફિલ્મ હતી અને એનું જે આખું સોંગ છે એ મેં લખ્યું છે. તો એ હતું. અને 2024 એટલે કે આ વર્ષમાં અમે બહુ સારું એવું કેમ્પેઇન એ કર્યું કે બધી જ લેંગ્વેજમાં, ઇન્ડિયામાં જેટલી પણ લેંગ્વેજ છે, તમિલ, તેલુગુ, મરાઠી, ગુજરાતી, હિન્દી, આ બધી જ ભાષામાં એક અંતરો મા દુર્ગાની સ્તુતિ બનાવી. એટલે મા દુર્ગાના 9 રૂપ જેમાં ઇન્ક્લુડેડ છે અને એ પણ દરેક લેંગ્વેજમાં, એવી એક આખી સ્તુતિ બનાવી. અને આ સ્તુતિમાં મારો જે રોલ હતો એ છે હિન્દી લિરિક્સ અને ગુજરાતી લિરિક્સ લખવાનો. અને આ લિરિક્સ છે એ આઈ વોઝ સો ફોર્ચ્યુનેટ કે હરિહરન સરે મારા લિરિક્સ ગાયા છે, કૌશિકી ચક્રવર્તીએ મારા લિરિક્સ ગાયા છે અને અનુપ શંકરે ગાયા છે. વાહ વાહ વાહ. સો એ લોકોના અવાજમાં લિરિક્સ સફળ થઈ ગયા. તમે આજ સુધીમાં કેટલા સોંગ લખેલા છે? એટલે લોકલ લેવલ ઉપર તો ઘણા બધા સોંગ. એમાંથી એક સોંગ તો મેં પોતે ડિરેક્ટ પણ કર્યું છે, જે નવરાત્રી બેઝડ હતું, જેનું નામ હતું રાતડીમાં રંગ, જ્યાંથી મેં શરૂ કરેલું સોંગ લખવાનું. એના પછી બીજા ઘણા બધા સોંગ લખ્યા અને એમાં કલ્યાણના સોંગ્સ પણ છે, અનુપ શંકરના પર્સનલ સોંગ્સ પણ છે. સો શરૂઆત તો શોર્ટ ફિલ્મથી થઈ હતી અને આજે તમે Yes. ફીચર ફિલ્મ લખી રહ્યા છો, તો કેવી ચાલી રહી છે એઝ એન રાઇટરની જર્ની આ? ઇટ્સ અ બ્યુટિફુલ જર્ની. મેં મારી ફર્સ્ટ ફિલ્મથી જ ઘણું બધું શીખ્યું છે. ફર્સ્ટ ફિલ્મ પરણેતર કરીને એક શોર્ટ ફિલ્મ હતી, હા, જે મેં પોસ્ટર જોયેલું છે. યસ યસ યસ, ઇટ્સ અ સુરત બેઝડ ફિલ્મ. હા, તો સૌરાષ્ટ્રની રસધાર કરીને જે ઝવેરચંદ મેઘાણી સરની આખો આઈ સંગ્રહ છે. થિંક હિના. હા, હા, હિનાની પણ એ ડેબ્યુ ફિલ્મ કહી હા. શકાય. ત્યાંથી જ અમે લોકોએ શરૂઆત કરેલી અને એ એટલી બ્યુટિફુલ જર્ની હતી કે અમે લોકોએ ઓલપાડ જઈને એના ગામડાઓમાં એનું શૂટ કર્યું અને એક આખું એવું સેટ ડિઝાઇનિંગ કર્યું કે જે 90sની કે એના પહેલાંની વાત છે. અને એ જે નાની એવી વાર્તા હતી, પાનેતર કરીને વાર્તા હતી એમાં, અને એ વાર્તાને અમે આખી એક ફિલ્મમાં કન્વર્ટ કરી. એનો સ્ક્રીન પ્લે મેં લખ્યો, એના ડાયલોગ્સ લખ્યા. એટલે એ શૂટમાં પણ હું પ્રેઝન્ટ હતી. એની એક વસ્તુઓમાં, સેટ ડિઝાઇનિંગથી લઈને દરેક વસ્તુમાં હું ઇન્વોલ્વ હતી. અને એક્ટર્સ સાથે એક્ટર્સને લેંગ્વેજ, કેમ કે એની લેંગ્વેજ બહુ તળપદી Connection થી લઈને ભાષા બધું છે જ. અને કાઠિયાવાડી એક્સેન્ટ છે. તો એ બધામાં જ આઈ હેલ્પ્ડ અ લોટ અને બહુ જ મજા આવી એ લોકો સાથે કામ કરીને. વાહ વાહ. પાછું આવું છે થોડુંક રાઇટિંગ ઉપર. હમ. ડિફરન્ટ બિટવીન સ્ક્રીન પ્લે એન્ડ રાઇટિંગ. હવે સ્ટોરીની વાત પહેલાં કરીએ તો હું એવું કહું કે એક છોકરી સવારમાં ઉઠે છે, હવા મધ્યમ ફૂંકાઈ રહી છે, સૂરજને પણ હવે તો ઉગવું છે અને એના રાહ જોવે છે સૂરજ કે એના ચહેરા ઉપર મારી પહેલી કિરણ ક્યારે પડે. એના ગાલ ચમકી રહ્યા છે અને એ લાલ ગાલમાં સૂરજ પોતાની જાતને હસતો જોવે છે. આ થઈ વાર્તા. આ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમનીનું ઇતિશ્રીનું ઇન્ટ્રોડક્શન સીન છે. જો હું વાર્તા લખું તો હું કંઈક આવી રીતે લખું, પણ જો મારે સ્ક્રીન પ્લે લખવો છે તો મારે એને બહુ પ્રેક્ટિકલી એક ફોર્મેટમાં લખવું પડશે, જ્યાં ખાલી ડિસ્ક્રિપ્શન છે કે એક જ ફ્રેમમાં શું ઘટી રહ્યું છે. જી. એમાં મારે આવું ફેસિનેટિંગ ડિસ્ક્રિપ્શન નથી લખવાનું, મારે લખવાનું છે કે ફ્રેમમાં શું થવાનું છે. સો આ બહુ બેસિક ડિફરન્સ મેં તમને કીધું કે સ્ટોરી અને સ્ક્રીન પ્લે વચ્ચે ડિફરન્સ શું હોઈ શકે. નવ જ્યારે તમે સ્ક્રીન પ્લે લખતા હોય ત્યારે તમારા કેરેક્ટર, જે તમે કેરેક્ટર વિશે લખો છો, એ ખાલી ને ખાલી એ પર્ટિક્યુલર કેરેક્ટરનું છે. એ ડિસ્ક્રિપ્શન હોય, એ ડાયલોગ્સ હોય કે સ્ક્રીન પ્લેમાં જે પણ હોય. પણ જ્યારે તમે વાર્તા લખી રહ્યો છો અને એ વાર્તા જ્યારે કોઈ વાંચી રહ્યું છે ત્યારે એ કેરેક્ટર્સ અલગ અલગ છે. એટલે એક ઇન્ટરવ્યૂમાં મેં સાંભળેલું કે જ્યારે વાર્તા વાંચતું હોય કોઈ, ત્યારે
उनका मैं सबके लिए अलग अलग है, मैं वहाँ पे सबके लिए अलग अलग हूँ. આવી જ રીતે જ્યારે વાર્તા લખાઈ અને વાર્તા વંચાઈ ત્યારે હું જે બની છું, તો હું ઇતિશ્રી બની છું, એટલે દરેક માણસ ઇતિશ્રી બન્યું છે. ત્યારે પ્રદીપ ઇતિશ્રી બન્યો છે અને એ એની ઇતિશ્રી છે, એને ખબર છે કે બધાનો કેવી હું છે. અલગ હોય જ્યારે છે. સ્ક્રીન પ્લે લખાય છે ત્યારે ઇતિશ્રી એ જ છે જે છે. એટલે આ બેઝથી ડિફરન્સ તમે કહી શકો કે આ ડિફરન્સ હોય છે. અને ફોર્મેટમાં તો યસ, વાર્તા તો મેં તમને ફોર્મેટ વાઇઝ તમને ફર્સ્ટ એક્ઝામ્પલમાં જ કહી દીધું કે કેવી રીતે એનો ડિફરન્સ હોય છે. એક ફિલ્મનો પર્પસ શું હોવું જોઈએ? ફિલ્મનું પર્પઝ તો તમને ખબર છે, આની એક ઇન્ટરેસ્ટિંગ સોરી, હિસ્ટ્રી તમને છે. એવું લાગતું છે પ્રદીપ નવરા સવાલ ઉપર સવાલ ગમે તે રીતના પૂછે, પણ આ સવાલો મારે એટલા માટે પૂછવા છે કારણ કે ઘણા બધા નવા રાઇટરો જોઈ રહ્યા છે. શું ખબર એમને તમારા એક જવાબથી એમનું એક નાની એવી સફર ઓછી થઈ જાય. હા, એટલે આપણે લેટ્સ બેક ટુ ક્વેશ્ચન. જરૂરથી આમાંથી કંઈક હેલ્પફુલ લોકોને થતું હોય તો આઈ વુડ બી ગ્રેટફુલ. સ્ક્રીન પ્લે લખવાની શરૂઆત તો બહુ પછીથી થઈ, ફિલ્મિંગ એના પહેલાં ચાલુ થઈ ગયેલું. એટલે કેમેરા જ્યારે શોધાયા નહીં હતા, જ્યારે એડિશને એક જ કેમેરાનું ફોર્મેટ, જે સૌથી બેસિક ફોર્મેટ એમણે શોધેલું, જે હતું કાઇનેટોગ્રાફ, અને એમાં જે કેપ્ચર થતું હતું એ ખાલી બહુ સ્ટેટિકલી કેપ્ચર થતું હતું, એ મોશન કેમેરા નહીં હતો. અને એમાં જે ફર્સ્ટ ફિલ્મ બનેલી, એ ફિલ્મમાં શું હતું ખબર છે? ગાર્ડનમાં ખાલી 2 માણસો આમ તેમ ચાલી રહ્યા છે. દેટ વોઝ એ 2 સેકન્ડની ફિલ્મ હતી. અને એના પછી લ્યુમિયર બ્રધર્સ હતા, જે લોકોએ પછી સિનેમેટોગ્રાફની શોધ કરી. એમણે એક એવો કેમેરા બનાવ્યો જે મોશનને કેપ્ચર કરે. અને ફિલ્મ મેકિંગની જે શરૂઆત હતી, એ ફિલ્મ મેકિંગની શરૂઆત કોઈ પર્પઝ સાથે નહીં થયેલી. એનું ખાલી ને ખાલી એક પર્પઝ એવું હતું કે લાઈવ મોમેન્ટ્સને કેપ્ચર કરવી છે. ફ્રીઝ ધ ટાઈમ, સીઝ ધ ટાઈમ. આ એનો પર્પઝ હતો. એના પછી ઘણા બધા એવા ક્રિએટિવ લોકો જોડાયા. એક મ્યુઝિશિયન જોડાયો, જ્યોર્જ એનું નામ હતું, જે એ લોકો પાસેથી સિનેમેટોગ્રાફ એણે લઈ લીધો, ખરીદી લીધો. અને પછી એમને એવું લાગ્યું કે યાર આમાં કેટલું બધું થઈ શકે, કેમ કે જે સ્ટેજ ઉપર થતું હતું એ બહુ લિમિટેશન સાથે થતું હોય, ત્યાં ઓડિયન્સને તમારે ફૂલ કરવાની હોય એઝ અ મ્યુઝિશિયન. અને એને એવું થયું કે ફિલ્મમાં હું ઘણું બધું કરી શકીશ, જે હું કદાચ લાઈવ ઓડિયન્સને નથી દેખાડી શકતો એ હું ફિલ્મમાં દેખાડી શકીશ, અને છતાં પણ લોકોને નહીં ખબર પડે કે આ કેવી રીતે થઈ રહ્યું છે. સો એણે ફર્સ્ટ ફિલ્મ બનાવેલી ધ ટ્રીપ ટુ ધ મૂન. અને એ ફિલ્મ ગ્રાફિક્સનું, કમ્પ્યુટર ગ્રાફિક્સનું સૌથી બેસિક વર્ઝન કહી શકાય, જેણે પોતે પ્રોપ્સ બનાવીને ડિઝાઇન કરેલું. એટલે ત્યારે પર્પઝ એનું એવું હતું કે મારે એન્ટરટેઇન કરવા છે લોકોને. ઓકે. સો બેસિક ફિલ્મનું પર્પઝ એન્ટરટેઇનિંગ હોવું જોઈએ, કેમ કે આપણે આપણી હ્યુમન કાઇન્ડે શરૂઆત જ ત્યાંથી કરી. એઝ એન રાઇટર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલું રાઇટરને સ્ટ્રગલ છે? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ સ્ટ્રગલ હું ન કહી શકું, બિકોઝ ઇફ યુ આર અ ગુડ રાઇટર તો તમે લોકો સુધી પહોંચી જશો, લોકો તમારા સુધી પહોંચી જશે. એટલે સ્ટ્રગલ, હા, એ કહી શકાય કે લોકો સુધી કેવી રીતે પહોંચવું, એ એક સ્ટ્રગલ હોઈ શકે. પણ ઇફ યુ આર રાઇટિંગ ગુડ સ્ટોરીઝ અને ઇફ યુ આર અ ગુડ રાઇટર, તો હા, ઇવેન્ચ્યુઅલી લોકો તમારા સુધી પહોંચી જશે. તમે પ્રેમ ઉપર ઘણું બધું લખ્યું છે, તો જાનવી, તમારા મતે પ્રેમ શું છે? એટલે બધા એવું કહેતા હોય છે કે પ્રેમની ડેફિનેશન ન હોય, પ્રેમ તો એક ભાવ છે, એને તો જીવવાનું હોય. હું તો કહું છું પ્રેમની ડેફિનેશન હોય જ છે. પર્સન ટુ પર્સન બધા પોતપોતાની ડેફિનેશન બનાવતા જ હોય છે, અને કોઈ પણ ભાવને એક વ્યાખ્યા તો આપણે આપતા જ હોઈએ છીએ ત્યારે જે ભાવને આપણે ડિસ્ક્રાઇબ કરી શકતા હોઈએ. તો મારા માટે મારી વ્યાખ્યા એવી છે કે જ્યારે તમે તમારું વર્ઝન, સાચું વર્ઝન કોઈ માણસ સાથે રહીને શોધી શકો, તો એ પ્રેમ. તમે કેવા છો એ ઓળખી શકો. આપણે બધા કેવા છીએ ને આપણે હજુ ઓળખી જ નથી શક્યા. બેસિકલી અંદરથી, કોરથી, રૂટથી તમે કેવા છો
એ હજુ તમે નથી ઓળખી શક્યા. તમે એક્સપ્લોર એઝ એન આર્ટિસ્ટ તો બહુ બધું કરવા માંગો છો, પણ એઝ એન આર્ટિસ્ટ તમારી સાચી શોધ તમારું પોતાની જાત હોવી જોઈએ. અને એ જાત જો તમને કોઈ માણસ સાથે રહીને મળી જાય, એ ડેવિલ છે, એ ડિમોન છે કે ડેટી છે, કોઈ પણ અસ્પેક્ટ તમારો સાચો ઓનેસ્ટીથી તમને મળી જાય, દેન યુ આર ઇન લવ વિથ દેટ પર્સન. ત્યારે એ પ્રેમ છે, ત્યાં પ્રેમનું એક્ઝિસ્ટન્સ છે, એટલે તમે શોધી શક્યા છો. બ્રેકઅપ શું છે? મિથ. ઇટ્સ અ મિથ. બ્રેકઅપ થતા હોય છે, મતલબ મને એવું લાગે કે પ્રેમ થઈ પૂછો છો ગયો. તમે? નહીં હા, એટલે એક્સક્લેમેશન છે, ક્વેશ્ચન માર્ક નથી. બ્રેકઅપ થતા હોય છે ખરા. થતા હોય છે ને, થઈ રહ્યા છે અત્યારે. આઈ મીન ટુ સે દેટ કે જ્યારે તમે કોઈ માણસના પ્રેમમાં છો તો ઇટ્સ અ લાઈફ ટાઈમ થિંગ એમ. એ માણસના તમે- પ્રેમમાં તમે રહેવાના જ છો. વિરહ માટે કઈ લખેલું છે? ના, નહીં. વિરહ માટે કંઈ નથી લખ્યું. પ્રેમ માટે? પ્રેમ માટે તો ઓબ્વિયસલી આખી એક ફિલ્મ લખી નાખી. નહીં, કવિતા. કવિતામાં હા યાર, પ્રેમ માટે મારું બધું રાઇટઅપ પ્રેમને આજુબાજુ સરાઉન્ડિંગમાં જ હોય છે. મને ખ્યાલ છે, મેં તો તમારા ઇન્સ્ટાગ્રામ વોલ ઉપર જોઈ છે. તો મારે કોઈ પણ એક કવિતા મારે સાંભળવી છે. 3 લાઈન પણ ચાલશે. યાર મારે યાદ કરવી પડશે અરે, કે હું કઈ એ 3 લાઈન તમને સંભળાવું. એક લાઈન યાદ આવશે? અચ્છા હા, હું એક શેર સંભળાવી શકું છું વાહ, ઈર્ષા. પ્રેમ માટે. મેરી કાલી સીધી जुल्फे હા, उसके उलझे बाल, मेरी काली सीधी जुल्फे उसके उलझे बाल, देखे उसको अरसे बीते चूमे सालों साल. આહા, ક્યા વાત હે, ક્યા વાત હે, ક્યા. હજી એક કંઈક યાદ આવે છે? અરે યાદ તો ઘણું બધું છે, પણ આઈ હેવ ટુ ફિગર ઇટ આઉટ કે હું કઈ વસ્તુ પ્રેઝન્ટ કરું એમ. એક મિનિટ, એ પહેલી કવિતા કઈ લખી હતી? એ તો મને સાચેમાં નથી યાદ કે મેં પહેલી કવિતા લખી કે વાર્તા લખી. મેં વાર્તા જ લખી યા. ઓકે, કોઈ પણ જગ્યાએ એવી જગ્યાએ તમે જાઓ છો જ્યાં તમને કોઈ કહે છે કે તમારી કંઈક એવી વસ્તુ સંભળાવો, તો તમે શું સંભળાવો છો? યાર મને કોઈ આવી રીતે રેન્ડમલી તો કહેતું જ નથી કે તમે સંભળાવો. મને જ્યારે લોકો જાણતા હોય છે કે શી ઇઝ અ રાઇટર, અને સંભળાવવાના હું તો પૈસા લઉં છું. હું શાયરીઓ સંભળાવવાના કે કવિતાઓ સંભળાવવાના હવે તો હું પૈસા લઉં છું, એટલે હું રેન્ડમલી સંભળાવતી પણ નથી. સરસ. પણ હવે તમે મને પૂછ્યું એટલે મેં તમને એક શેર સંભળાવી દીધો. વાહ ભાઈ, વાહ ભાઈ. એટલે તો મજા છે આ પોડકાસ્ટની. ઓકે, ઘણા બધા નવા રાઇટરો લખતા હોય છે, લખવાની શરૂઆત કરતા હોય છે. તો એમના મનમાં એવા સવાલો હોય છે કે પોતાની વાર્તા, પોતાની સ્ટોરી એક પ્રોડક્શન હાઉસ સુધી કેવી રીતે પહોંચાડવી. તો પ્લીઝ આ સવાલ ઉપર થોડુંક તમે કાંઈ કહી શકતા હોવ તો. ઓકે, સો આઈ વુડ એડવાઇઝ કે જ્યાં સુધી એ બહુ રો કોન્સેપ્ટ છે ત્યાં સુધી ડોન્ટ પીચ ઇટ. કેમ કે એ તમારા અંદરની જ ખાલી ઘટના છે હજુ સુધી. એ એક વાર્તા હજુ ડેવલપ્ડ વાર્તા હજુ બની નથી, ડેવલપ્ડ પ્લોટ હજુ નથી બન્યો, યા તો એને સ્ક્રીન પ્લેના ફોર્મેટમાં તમે ઢાળી શકો એટલી પરિપક્વ વાર્તા ન કહી શકાય. તો ત્યાં સુધી ડોન્ટ પીચ ઇટ. તમને એવું હોય કે આ કોન્સેપ્ટ તો બહુ યુનિક છે અને કોઈ મને આ કોન્સેપ્ટ ઉપર હા પાડે તો હું આગળ કામ કરું, તો ના, એવી રીતે કોઈ તમારી વાર્તા ઉપર ટ્રસ્ટ નથી કરવાનું. બની શકે તો જ્યાં સુધી તમે કોઈ ફર્સ્ટ ફિલ્મ નથી કરી અને આ જો તમારી પહેલી ફિલ્મ છે તો બાઉન્ડ સ્ક્રિપ્ટ રેડી કરો. બાઉન્ડ સ્ક્રિપ્ટ એટલે એક એવું વર્ઝન કે જેમાં સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ બધું જ છે, અને કદાચ ડાયલોગ્સ ભલે ફોર્મલ હોય, એના ઉપર તમારે કામ કરવાનું બાકી હોય, એ તો 2nd, 3rd, 4th ડ્રાફ્ટમાં થઈ શકે. પણ જ્યાં સુધી તમને એવું ન લાગે કે આ એક પીચ કરી શકાય એવી વાર્તા છે, એવું સ્ક્રીન પ્લે બન્યો છે, ત્યાં સુધી એને પીચ ના કરો. જ્યાં સુધી તમને કોન્ફિડન્સ હોય કે મેં આમાં રિવિઝિટ કરી છે, મેં આમાં જેટલું કામ મેક્સિમમ મારી પોસિબિલિટી હતી એટલું કામ કરી દીધું છે, એના પછી ઘણા બધા પ્રોડક્શન હાઉસ છે જેમના મેઇલ આઈડીઝ તો તમને બહુ મળી જ રહેશે જનરલી. તમે અમુક ડિરેક્ટર્સ યા તો પ્રોડ્યુસર્સને તમે સોશિયલ મીડિયા થ્રુ પણ કોન્ટેક્ટ કરી શકો છો, કનેક્ટ કરી શકો છો. ઘણા બધા લોકો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, તો બધા લોકો બહુ જ ફ્રેન્ડલી મેનર્સમાં જવાબ આપતા હોય છે, તો એ લોકો તમને જવાબ આપશે. યા તો તમે મેલ કરો તો એક પ્રોફેશનલ મેલ તમે કરો જેની સાથે તમારી બેસિક વાર્તા, એક સિનોપ્સિસ કે જેમાં એક પેરેગ્રાફ યા તો એક પેજમાં તમારી વાર્તા આવી જાય છે, આટલું જ ખાલી તમે એક પ્રોડક્શન હાઉસને મોકલો.
એના તરફથી કોઈ રિવર્ટ આવે છે, ધેન યુ પીચ ધ સ્ટોરી. અને સ્ટોરીને પીચ કરવી એટલે એનો મિનિંગ એવો નહીં કે આખી બાઉન્ડ સ્ક્રિપ્ટ તમે મેલમાં મોકલી આપો. ના, તમે પ્રોડ્યુસરને મળીને આખી વાર્તાને નરેટ કરો પહેલાં તો. કેમ કે નરેશન અને એક સ્ક્રિપ્ટ મોકલવી આ બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે. તમે એક આખું વર્લ્ડ જે બનાવ્યું છે પેપર ઉપર, એ વર્લ્ડને સમજાવો તો ખરા કે આ શું છે. સીન ટુ સીન એમને ખબર તો પડે. એટલીસ્ટ એક વ્યક્તિને તો સમજાવો, ત્યારે ઘણા બધા લોકો સમજશે. એક્ઝેક્ટલી. અને એ એક વ્યક્તિ પ્રોડ્યુસર જ છે. બીજા કોઈને ના સંભળાવો. આઈ મીન યસ, તમે જ્યારે રિવિઝિટિંગ કરતા હોય તમારા ડ્રાફ્ટનું, ત્યારે તમે મલ્ટિપલ તમારા ફ્રેન્ડ્સ છે, ફેમિલી મેમ્બર્સ છે, જે તમને ગાઈડ કરી શકે, યા તો એવા રાઇટર્સ કે જે તમને ગાઈડ કરી શકે, તમે એ લોકોને મોકલી શકો છો. પણ જ્યારે કમર્શિયલની વાત આવે છે કે એક ફિલ્મ તમારે બનાવવી છે, હવે તમને ખબર છે કે આઈ એમ રેડી, કે આ ડ્રાફ્ટ સાથે હું ફિલ્મ બનાવવા માટે આગળ વધી શકું છું, તો તમે પ્રોડ્યુસરને પીચ કરો. પ્રોડ્યુસરનો સમહાવ તમને એવું લાગે છે કે કનેક્શન નથી થઈ રહ્યા, તમે ડિરેક્ટરને પીચ કરી શકો છો. અને ડિરેક્ટરને જો કોઈ વાર્તા ગમી તો એ હી ઓર શી વિલ ડેફિનેટલી હેલ્પ આઉટ કે પ્રોડ્યુસર સુધી પહોંચે, પ્રોડક્શન હાઉસ સુધી પહોંચે. પણ બેસિક તમારા સાથેની તૈયારીઓ તમે રાખો પહેલાં તો, અને એ તૈયારી જો હશે તો પછી મને એવું લાગે છે કે કોઈ પણ વાર્તા પિચિંગ વખતે તો સિલેક્ટ થઈ જ જતી હોય છે. ઓકે, એક રાઇટર છે, શું તેમની પાસે રાઇટર કાર્ડ હોવું જરૂરી છે? રાઇટર કાર્ડ એટલે બીજું કંઈ નહીં, પણ ઇન્ડિયામાં સ્ક્રીન રાઇટર એસોસિએશન છે કે જે લોકો, જેમાં તમે અગર મેમ્બર હો તો એ લોકો તમને એક કાર્ડ પણ આપે છે, જે એક રીતે તમારું લાઇસન્સ કહેવાય કે હા તમે સ્ક્રીન રાઇટર છો. રાઇટર તો બધા હોય છે, પણ તમે સ્ક્રીન રાઇટર છો. તમે લિરિક્સ લખો છો તો પણ એ રજિસ્ટ્રેશન થઈ શકે છે. તમે સ્ક્રીન પ્લે લખો છો, ખાલી ડાયલોગ્સ લખો છો તો પણ થઈ શકે છે. એટલે એનું મેમ્બર બનવા માટે જરૂરી નથી કે તમારો પ્રોજેક્ટ રિલીઝ થયો હોય, તમે કોઈ ફિલ્મ બનાવવી જ હોય, એવું જરૂરી નથી. તમે લખતા હોવ અમુક ડોક્યુમેન્ટેશન કરીને, એનું ફોર્મ ઓનલાઈન જ મળે છે એમની તમે વેબસાઇટ રજિસ્ટ્રેશન ઉપર. કરાવી શકો. યસ, એનું સૌથી બેસિક મેમ્બરશિપ જે મળે છે એ તમે લઈ શકો છો. ફેલો મેમ્બરશિપ એની હોય છે, એ તમે લઈ શકો છો. અને એના માટે ફોર્મ ભરવાનું હશે, અને એની જે કંઈ ફીસ હોય એ તમે ઓનલાઈન પે કરીને એમાં રજિસ્ટર કરાવી શકો છો. એક વખત તમે રજિસ્ટર્ડ થઈ ગયા એઝ અ સ્ક્રીન રાઇટર, ધેન તમારી પાસે ઓથોરિટી છે કે તમે સૌથી પહેલું વર્ઝન છે એ તમે એમાં રજિસ્ટર કરાવો. એક વખત તમે રજિસ્ટર કરાવી દીધું એટલે દરેક રજિસ્ટ્રેશનની, દરેક સ્ક્રિપ્ટની એક પેજથી લઈને જેટલા પણ પેજ છે એ દરેક પેજની એક સર્ટેન અમાઉન્ટ હોય છે જે તમારે દર વખતે પે કરવાની હોય છે રજિસ્ટ્રેશન માટે. કેમ કે એમાં તમે તમારો એક રીતનો કોપીરાઇટ કહી શકો છો કે આ મારું વર્ઝન છે, આ મારું પોતાનું છે, અને આને મેં લખ્યું છે, એવું તમે ત્યાં સાબિત કરી શકો છો. અને સ્ક્રીન રાઇટર એસોસિએશન તો મેમ્બર બન્યા પછી તમને એટલા બધા રાઇટ્સ, એમના જે કંઈ વર્કશોપ ને બધું થતું હોય છે, ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. પછી ઓપોર્ચ્યુનિટીઝ તો યસ, એ લોકો અપાવડાવે છે. એવા ઘણા બધા પ્રોગ્રામ્સ હવે એ લોકો કરતા થયા છે કે જેમાં તમારી કદાચ પિચિંગ ન થઈ શકતી હોય, કોઈ પ્રોડ્યુસર્સ માસ્ટર ક્લાસ ને બધું એ કરતા હોય છે. માસ્ટર ક્લાસ બી કરે છે એ લોકો, વર્કશોપ પણ કરે છે, અને એ લોકો આ પ્રોગ્રામ્સ પણ રન કરે છે કે જેમાં રાઇટર્સને બોલાવે છે, એ લોકો પાસે પ્રોડ્યુસર્સને પણ બોલાવે છે, અને એ લોકોના નરેશન્સ થતા હોય જેમાં કદાચ તમારી વાર્તા પીચ થતી હોય, અને એમાંથી બોલિવૂડ ફિલ્મ પણ બની શકે. આવી ઘટનાઓ પણ થઈ શકે. ઘણા બધા બેનિફિટ્સ છે, બહુ જ બધા બેનિફિટ્સ છે. યસ. અને સૌથી મોટો બેનિફિટ તો મને એ લાગે છે કે તમારું રજિસ્ટ્રેશન, તમારી વાર્તાનું રજિસ્ટ્રેશન, કે એ થઈ ગયા પછી તમે કોઈને પણ કહી શકો છો કે આ મારી જ વાર્તા છે, અને કોઈ બીજું એમાંથી કોપી ન કરી શકે. યુ હેવ ટુ મેક શ્યોર ઇટ. એટલે આ શ્યોરિટી તમને ત્યાં રજિસ્ટ્રેશન પછી આવશે, અને તમે પછી કોઈને પણ શેર કરી શકો છો. વાહ જાનવી, મને તો એવું લાગે છે આ પોડકાસ્ટ લાંબો જ થતો જાય, ઘણું બધું જાણવા મળે છે. ઓકે, તમે કેટલું વાંચો છો? શેમફુલી હું બહુ કાચી રીડર છું. હું બહુ જ ઓછું વાંચી શકું છું. ટાઈમ તો છે જ એક વસ્તુ, એક ફેક્ટર કે ઓછો મળે છે, બટ વાંચવામાં હું છું જ કાચી. એટલે જે વસ્તુ તમને ગમતી હોય એના માટે તો તમે કોઈ પણ રીતે બધા યુનિક આઈડિયાઝ ક્યાંથી આવે છે? ઓબ્ઝર્વેશન? યસ. હું પહેલેથી મારા ફાધર એન્ડ મધર સાથે રહેલી છું. મારું એજ્યુકેશન મારા જ સિટીમાં થયેલું છે, એટલે મારે રહેવાનું બહાર એકલા ક્યારે રહેવાનું થયું નથી. એટલે મારી અરાઉન્ડની દુનિયા થોડી મોટી છે, જેમાં બધી જ જનરેશનના લોકો આવી જાય છે. એટલે ઓબ્ઝર્વેશન ડેફિનેટલી.
મને જે કંઈ મળ્યું છે ડિફરન્ટ લેંગ્વેજીસમાં હું કામ કરી શકું છું અને ડિફરન્ટ એક્સેન્ટમાં હું કામ કરી શકું છું ગુજરાતીમાં જ. તો એ બધું એટલા માટે કેમ કે મારી આજુબાજુ એટલા બધા લોકો એવા છે અને એ બધાને હું ઓબ્ઝર્વ કરતી હોઉં છું. જેવી રીતે મેં કીધું કે રુસ્તમનું કેરેક્ટર મને મારી દાદીમાંથી મળ્યું, એટલે મારા બધા કેરેક્ટર મારી આજુબાજુની દુનિયામાંથી મળતા હોય છે. અને મારું ઓબ્ઝર્વેશન તો બહુ સારું છે જ, કેમ કે હું ગમે ત્યાં બેઠી હોઉં, મારી નજર બીજા 4 લોકો ઉપર હોય, બીજી 4 ઘટનાઓ ઉપર હોય કે આ વસ્તુ કેમ ઘટી રહી છે, આ માણસ આવી રીતે કેમ બોલી રહ્યું છે, એના પાછળના બેક ઇમોશન્સમાં હું જતી હોઉં છું, એના કેરેક્ટર ડિઝાઇનિંગમાં જતી હોઉં છું કે આની સાથે આવું થયું છે, આની આ સ્ટોરીઝ છે અને એના લીધે આ ઘટનાઓ થઈ રહી છે, એના માટે આ માણસ આવી રીતે બની રહ્યું છે. એટલે આ બધી વસ્તુઓ મને બહુ હેલ્પ કરે છે સ્ક્રીન રાઇટિંગમાં. આપણે કેરેક્ટર રુસ્તમ કેરેક્ટરની વાત કરીએ છીએ તો મારે ખાલી એક પર્સનલી એ જાણવું છે, હિતેન સર સાથેનો અનુભવ કેવો રહ્યો? અમેઝિંગ, વન વર્ડ અમેઝિંગ. કેમ કે એમની પાસેથી એટલું બધું શીખવા જેવું છે અને એ તમને તમારા પ્રોજેક્ટમાં ઇફ હી એન્ટર્ડ એ તમને એટલું બધું શીખવાડીને જશે. એમની સાથે એક્સપિરિયન્સ એટલો સુંદર. એટલે હું તો સેટ ઉપર હતી એટલે આઈ નો પ્રોસેસ કે કેવી રીતે કેરેક્ટરને અપનાવતા હોય છે. એક વખત એમના ઉપર મેકઅપ અપ્લાય થયો રુસ્તમનો, એક વખત કોસ્ચ્યુમ રુસ્તમના પહેરાવ્યા, એટલે હી ઇઝ નો મોર હિતેન કુમાર, હી ઇઝ રુસ્તમ. કેમેરા ચાલુ છે કે નથી, આજુબાજુ કોણ બેઠું છે, એમને કંઈ જ નથી ખબર. હી ઇઝ સો સાયલન્ટ, વધારાની કોઈ જ વાતચીત નહીં. એમને ખાલી કંઈ જોઈતું હોય તો એ સ્પોટ બોયને બોલાવીને વાત કરે, બાકી કોઈ જ માણસ સાથે કંઈ જ વાત નહીં કરવાની. સ્ક્રિપ્ટ એમના હાથમાં હોય અને કદાચ સ્ક્રિપ્ટ ના હોય, એક વખત એ વાંચે એટલે એમને ખબર છે એમને શું બોલવાનું છે અને એના પછી સ્ક્રિપ્ટ પણ મૂકી દેશે, ખાલી ને ખાલી એ બેઠા છે શાંતિથી. અને હું જ્યારે પણ એમને જોઉં, મને મારો રુસ્તમ દેખાય ત્યાં, કેમેરા ચાલુ ન હોય તો પણ એ એકલા બેસેલા છે અને એ ત્યાં રુસ્તમ તરીકે જ પ્રેઝન્ટ છે. એટલે આ જે સિન્સિયરિટી છે ને એમની કેરેક્ટર ટુ વર્ડ, આઈ ગેસ એ જ વસ્તુએ એમને સુપરસ્ટાર બનાવ્યા છે. એક રાઇટર અને એક એક્ટર વચ્ચેનો સંવાદ કેવો હોય છે? રાઇટર ટુ એક્ટર ક્યારેય સંવાદ નથી હોતો જ્યારે મેકિંગ ચાલુ થઈ જાય પછી. નરેશન્સ વખતે હા ડેફિનેટલી હોય છે, મેં તો એમને પર્સનલી નરેશન આપેલું. પણ જ્યારે અમે ઓન સેટ યા તો રીડિંગમાં અમે લોકો વાત કરતા ત્યારે ઇટ્સ રાઇટર ટુ કેરેક્ટર, એટલે હું રુસ્તમ સાથે વાત કરતી હોઉં. તમને ખ્યાલ છે એ અમારા આ પ્લેટફોર્મ પર આવી ચૂક્યા છે? યસ આઈ નો. અને સર બીજી વાર જલ્દી અમે બોલાવી રહ્યા છીએ. ઓકે, તમે સુરતથી જ છો, જી. શું કહેવું છે સુરત માટે? સુરત પહેલો પ્રેમ છે. એટલે મેં આગળ પણ આ કીધેલું છે કે સુરત છોડી જ નહીં શકું હું. કદાચ એવું બની શકે કે કાલે ઉઠીને મારી કિસ્મતો ખુલે, દરવાજાઓ ખુલે અને હું બોલિવૂડ સુધી પણ પહોંચું, તો પણ મને એવું લાગે છે કે હું અહીંયાથી જ કામ કરીશ. હું ટ્રાવેલ કરી લઈશ, બટ આઈ કાન્ટ લીવ સુરત. એવું છે. અહીંયાના લોકો, ફૂડ તો ઓબ્વિયસલી છે જ, ફૂડ માટે તો ફેમસ છે જ, બટ અહીંયાના લોકો બહુ પ્રેમથી ભરેલા છે. અહીંયા તમે કોઈ પણ માણસ બહારના સિટીમાંથી આવે, મને એવું લાગે છે કે આપણા બધાનો બિહેવિયર એવો છે કે વી આર સો વેલકમિંગ, આપણે બધાને અપનાવી લેતા હોઈએ છીએ. અને આ સિટીની નેચર, આ સિટીનું જ પોતાનું હાર્ટ એવું છે કે એ અપનાવી લે છે. અહીંયા બધા સમાઈ જતા હોય છે. સુરતની કઈ જગ્યા તમને બહુ જ ગમે? સુરતની બધી જગ્યાઓ યાર મને બહુ નહીં જ નહીં, ગમે. બધી મારે એ નથી સાંભળવું, બધી જ ગમે. કઈ એક જગ્યા બહુ ગમે? તાપીનું કઈ પાણી. જગ્યા? મને વેસુ બહુ જ ગમે, એરિયા વાઇઝ. ત્યાં રહેવાનું હોય તો યાર ઓબ્વિયસલી. અને મને દરિયો ગમે છે. ડુમ્મસ? ડુમ્મસની ડુમ્મસ એમ જોવા જઈએ ને તો લોકોને એવું લાગે ડુમ્મસમાં શું છે હવે. પણ ડુમ્મસના એવા ઘણા બધા કિનારાઓ છે જ્યાં લોકો નથી જતા અને એ અનએક્સપ્લોર્ડ છે. ત્યાં બહુ જ સેરેનિટી, એટલી બધી શાંતિ હોય છે અને ત્યાં તમે રિયલી દરિયાનો અવાજ સાંભળી શકો, દરિયા સાથે રહી શકો, ત્યાંની માટી સાથે રહી શકો. તો હા. તમે ત્યાં જે લંગર સર્કલ છે ત્યાંના ટમેટાના ભજીયા ખાધેલા? હા યાર, એ તો મારા ફેવરિટ છે, ટમેટાના ભજીયા. અને એ એક્ઝેક્ટલી એ પ્લેસ ઉપર જ સારા મળે છે એમ. બાકી ઘણી બધી જગ્યાએ હવે ચાલુ થયા છે ભજીયા, પણ એના સિવાય મને કોઈ ભજીયા નથી ભાવતા એમ. એમ તો બીજા ભજીયા જ નથી ભાવતા. શું કહેવું છે આ જિંદગીને? મારે આ લાઈફને શું કહેવું છે? યુ આર બ્યુટીફુલ. મારે આટલું જ કહેવું છે. વાહ. અને આઈ એમ સો ગ્રેટફુલ કે મને આ લાઈફ મળી, મને આવા લોકો મળ્યા, મને લાઈફથી કોઈ જ ફરિયાદ નથી, ઝીરો ફરિયાદ.
જાહ્નવી, કેટલું લખવું છે હજી, જેટલું જીવી શકાય એટલું લખવું છે. કે હજી આ તો શરૂઆત થઈ છે? હા, આ શરૂઆત જ થઈ છે ઓબ્વિયસલી. હજુ તો ફર્સ્ટ ફિલ્મ રિલીઝ થઈ છે, હવે સેકન્ડ થશે, એટલે હજુ તો જર્ની ચાલુ થઈ છે. હજુ તો કંઈ જ ઉખાડ્યું નથી, કંઈ જ કર્યું નથી. ઘણું બધું કરવું છે, પણ હું જેટલું જે જીવી શકું ને એ બધું જ મારે લખી નાખવું છે. મારે કંઈ જ મરતા પહેલાં બચાવવું નથી. દરેક એક્સપિરિયન્સ, દરેક એક્સપેરિમેન્ટ મારી સાથે હું જે કરું એ બધું જ મારે લખી નાખવું છે. વાહ વાહ, શું કહેવું છે આ દર્શકો તમને સાંભળી રહ્યા છે? દર્શકોને એવું કહેવું છે કે તમે જો આર્ટિસ્ટ છો, નોટ જસ્ટ રાઇટર, તમે આર્ટિસ્ટ છો તો લીવ અ ટ્રુથફુલ લાઈફ વિથ યોર સેલ્ફ. એટલીસ્ટ બી ટ્રુથફુલ, ફાઇન્ડ યોર સેલ્ફ. એની જે જડ છે, એની જે સચ્ચાઈ છે, એને શોધી કાઢો, કેમ કે એ શોધ્યા પછી જ તમારી રિયલ જર્ની ચાલુ થશે એઝ એન આર્ટિસ્ટ. વોઇસ ઓફ યોર્સ આ પ્લેટફોર્મ તરફથી, મારા તરફથી, અને તમને અત્યારે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ બધા તરફથી અમે ઢગલાબંધ એટલી બધી તમને શુભકામનાઓ અને શુભેચ્છાઓ આપવા માંગીએ છીએ કે તમે એટલું લખો કે બોલિવૂડના મોટા મોટા પ્રોજેક્ટ લખો, અરે શું વાત છે. અને ફરીવાર અમારા પ્લેટફોર્મ પર તમે આવતા રહો. થેન્ક યુ સો મચ પ્રદીપ, સ્પેસિફિકલી તમને, તમારી આખી ટીમને અને વોઇસ ઓફ યોર્સને થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ. થેન્ક યુ.